ચાલો મનનભાઈ ને જ પૂછીએ. બરાબર ને મનનભાઈ? મનન ની યારે કાલે જ વાત થઈ, પૂછી લઈએ. હેલો. મનન, તમારો માઇક અનમ્યુટ કરો તો. યસ સર. રીડિંગ કરીને આવ્યા ને કરાવેલું એટલું કમ્પ્લીટ? જી સર, વાંચ્યું છે. હા તો પૂછીએ. આપણે સિમેન્ટ ની અંદર અનસાઉન્ડનેસ કોના કારણે આવે? એક તો લાઈમ એક્સેસ થઈ જાય તો આવે સર. હા એક મેગ્નેશિયમ લીધી. બરોબર. લાઈમ ને લીધે અનસાઉન્ડનેસ આવે એને મેઝર કરવા માટે કઈ ટેસ્ટ હોય? લીચેટલ સ્ટેજ. અને મેગ્નેશિયા ને કારણે? મેગ્નેશિયમ કારણ ટેસ્ટ ના આવે સર, એ લાઈમ અને બંનેનું કરવાનું હોય તો પેલું ઓટોક્લેવ ટેસ્ટ આવે. ઓકે. સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય સિમેન્ટ ની? સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 1440. તો બલ્ક ડેન્સિટી કેટલી હોય મનન? અરે બલ્ક ડેન્સિટી સાહેબ તો એની 1440 આવે. સ્પેસિફિક ગ્રેવિટી જોવાનું સાહેબ કેટલી હતી સ્પેસિફિક ગ્રેવિટી? 3.14 હોય કે? ના 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 હોય. ના. બરાબર. આપણે પેલા 7 દિવસની સ્ટ્રેન્થ માટે કયું બોગીસ કમ્પાઉન્ડ જવાબદાર? ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. અને 14 થી પછીની જે સ્ટ્રેન્થ માટે 14 થી 28 દિવસ માટે C2S સાહેબ, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. સૌથી વધુ હીટ કોણ જનરેટ કરે બોગીસ કમ્પાઉન્ડ? સૌથી વધુ હીટ સાહેબ આમ તો પેલું C3S કરે. C3S કે C3A? અરે C3A સૌથી વધુ હીટ એ જનરેટ કરે. અને રેટ સૌથી વધુ કોનો હોય હીટ જનરેટ કરવાનો? એ સાહેબ પેલું C4 F વાળું આવશે ને. C4AF. હા, C4AF. બરાબર છે. આપણે ડ્રાય પ્રોસેસ સારી કે વેટ પ્રોસેસ સારી? ડ્રાય પ્રોસેસ સારી છે. કેમ ડ્રાય પ્રોસેસ સારી? કેમ કે સાહેબ એમાં શું કહેવાય કે પેલા ઓલરેડી એને જયારે શું કહેવાય સ્ટોર કરીએ છીએ ત્યારે એમાં જે ગેસ બનતો હોય ગેસ પાસ જે થતો હોય ને એનું તાપમાન જ 800 ડિગ્રી જેવું હોય છે. એટલે પહેલેથી કાચો માલ તો અડધો તો તૈયાર થઈ જ જાય છે. બરોબર. એટલે કે એટલે પ્રીહીટિંગ જોવા મળે એમ ને? પ્રીહીટિંગ, હા પ્રીહીટિંગ જોવા મળે. પછી બર્નિંગ ટેમ્પરેચર કેટલું હોય? એનું 1300 થી 1400 હોય છે. કોનું, ડ્રાય નું કે વેટ નું? ડ્રાય નું 1300 થી 1400 હોય છે અને વેટ નું છે 1400 થી 1500 ડિગ્રી સેલ્સિયસ. ફ્યુઅલ કન્ઝપ્શન કેમાં વધારે રિક્વાયરમેન્ટ આવે? શેનું સાહેબ? ફ્યુઅલ કન્ઝપ્શન કેમાં વધારે જોઈએ? ફ્યુઅલ ની રિક્વાયરમેન્ટ કેમાં વધારે જોઈએ? ડ્રાય પ્રોસેસમાં કે વેટ પ્રોસેસમાં? વેટ પ્રોસેસમાં જોઈએ સાહેબ બધા. ઓકે. બરોબર છે તૈયારી તમારી ભાઈ. હજી એક, કલર કોણ ઇમ્પાર્ટ કરે? આયરન ઓક્સાઇડ. અને એફ્લોરન્સ એટલે હું? એફ્લોરન્સ એટલે સાહેબ આલ્કલી એક 606.6 થી એક વચ્ચે વધી જાય એટલે એફ્લોરન્સ એનથી વધારે થાય આલ્કલી. વ્હાઇટ સ્પોટ જોવા મળે ને શું કહેવાય? એફ્લોરન્સ સાહેબ. ઓકે બ્રો, મસ્ત તૈયારી છે. થેન્ક યુ સર. હજી કોઈક ને પૂછીએ. હવે તમે માઇક મ્યુટ કરી દો મનન. હવે હિતભાઈ પૂછીએ ને તમને? હિત ચોવટિયા. યસ સર. વાંચીને આવ્યા? સર કાલનું થોડુંક રિપીટ કરાવજો ને, પરમદીનું બધું ક્લિયર છે. વોઇસ નથી આવતો? નહીં આવે છે, પ્રોપર ક્લિયર આવે છે. ઓકે. કાલનું રીડિંગ નહીં કર્યું એમ? કાલમાં એવું હતું કે સર કાલ બીમાર હતું ને એટલે બારે હતો હોસ્પિટલ. ઓકે, તો વાંધો નહીં. હાલો તો આપણે આગળના દિવસમાંથી પૂછું, બરોબર ને બ્રો? ઓકે ઓકે.
આપણે રોડ રિપેર વર્ક કરવું હોય તો કયું બોગીઝ કમ્પાઉન્ડ વધારે રખાય? રોડ રિપેર માટે આપણે રોડ રિપેર માટે ઓલું C3S. બરાબર. અને નવો જ રોડ આખો બનાવવો હોય તો? તો C2S. બરાબર. અંડર વોટર કરવું હોય તો? અંડર વોટર વર્ક માટે સેલાઇટ C3A. C3A આવે, બરાબર. હમ સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 3.15. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 3.15 હોય, બરાબર છે. ફાઇનનેસ માટે ટેસ્ટ કયો કરવામાં આવે? ફાઇનનેસ માટે વિકાટ એપ્રેટ્સ અથવા સીવ એનાલિસિસ. આઈએસ પ્રમાણે સીવ એનાલિસિસ કરવાનું. એમાં 90 માઇક્રોનની સીવ લઈને એનું એનાલિસિસ કરવાનું. 90 માઇક્રોન એટલે કે 9 નંબરની સીવ આઈએસ. એર પરમિએબિલિટી ટેસ્ટ કોની માટે કરીએ? સોરી સર? એર પરમિએબિલિટી ટેસ્ટ કોના માટે કરીએ? સર એ ખ્યાલ નથી. સરફેસ એરિયા કયા યુનિટમાં મેજર થાય? સરફેસ એરિયા કયા યુનિટમાં મેજર થાય? સ્પેસિફિક સરફેસ એરિયા સેન્ટીમીટર સ્ક્વેર હા, પર ગ્રામ. પર મીટર ક્યુબ પર ગ્રામ આવે બ્રો. પર ગ્રામ. બરાબર. કાલનું નથી વાંચ્યું તે હજી? ઓકે સર, કાલનું બાકી વાંચી છે. લેજે, હા બરાબર. આજે પતી જવું જોઈએ, આજે કરાવવું ઈ અને પહેલાનું બધું, બરાબર. હા સર. ઓકે. રિંકલબેન, કદાચ તમારા વોઇસમાં પ્રોબ્લેમ હશે, બાકી બધાને ક્લિયર જ છે. એકવાર રીજોઈન થાવ ને. હિતભાઈ, મ્યુટ કરી શકો છો. ઓકે સર, થેન્ક યુ. એટલે બધા લોકો તૈયાર રહેજો, ગમે એનો વારો આવી શકે છે પૂછવામાં, બરાબર. હમ ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. સ્ક્રીન તો આવી ગઈ. બોલો, કાલ સુધી કરાયું એમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો? નો સમજાણું હોય તો હમણાં રિવિઝન તો કરાવી દઉં છું, પરંતુ કઈ ટોપિક નો સમજાણો હોય તો કયો મને. ચાલો રિવિઝનમાં જોઈ લઈએ. ક્વિક રિવિઝન જોઈ લઈએ, બરાબર. જો સૌથી પહેલા વોટર કન્ઝપ્શન ની વાત કરેલી હતી મેં, બરાબર. વોટર કન્ઝપ્શન કેટલું હોવું જોઈએ? તો મેં તમને વાત કરેલી હતી બાઉન્ડ વોટર નું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 23% વોટર હોવું જોઈએ. જેલ વોટર કેટલું હોવું જોઈએ? 15% હોવું જોઈએ. ટોટલ વોટર તમને કહે તો કેટલું હોવું જોઈએ? 38% વોટર હોવું જોઈએ, બરાબર ને. એની ઉપરથી તમને કીધું તો વોટર સિમેન્ટ રેશિયો કેટલું? 38%. પરંતુ 38% કોના? તો વેઇટ ઓફ સિમેન્ટ ના. એ યાદ રાખવાનું કીધું તો ભૂલાઈ નહીં. 38% તો ખરા, પરંતુ 38% કોના આવે? તમારા વેઇટ ઓફ સિમેન્ટ ના આવે. પછી મેં તમને કાલે કીધેલું હતું કે વોટર સિમેન્ટ રેશિયો આપેલો હોય, તમને સિમેન્ટ આપેલું હોય તો કેટલા kg વોટર નાખવું પડે એ આપી દે. કદાચ તમને સિમેન્ટ અને
વોટર આપી દે કેટલું, તો એના આધારે વોટર સિમેન્ટ રેશિયો કેટલો થાય તો અલગ અલગ રીતના ક્વેશ્ચન પૂછીએ કે તમારે એનો આન્સર આપવાનો રહેશે. ક્લિયર? ત્યાર પછી ત્યાંથી આપણે આગળ જોઈએ તો સિમેન્ટનું મેન્યુફેક્ચર કઈ રીતના થાય, તો સિમેન્ટનું મેન્યુફેક્ચરમાં પહેલો જ MCQ મેં તમને કીધો હતો કે એના ઓપરેશનની સિક્વન્સ કઈ રીતના હોય. તો સૌથી પહેલા મિક્સિંગ આવે, પછી તમારું બર્નિંગ આવે, અને પછી લાસ્ટમાં કયું આવશે, ગ્રાઇન્ડિંગ ઓપરેશન આવશે. તો આ રીતના તમારી સિક્વન્સ આવે છે, તો ક્વેશ્ચન પૂછાય કે પછી મેં તમને કીધું હતું કે બે પ્રોસેસ આવે, એક તમારી ડ્રાય પ્રોસેસ આવે અને બીજી વેટ પ્રોસેસ આવે. એ કોના આધારે અલગ પડે છે, તો મિક્સિંગ થાય છે એના આધારે અલગ પડે છે. જો મિક્સિંગ કરવા માટે આપણે વોટર એડ કરીને સ્લરી બનાવતા હોય તો એ ટાઈપના મિક્સિંગને વેટ મિક્સિંગ કહેવામાં આવે છે. ને જો એર કમ્પ્રેસની મદદથી તમારું મિક્સ થતું હોય તેને ડ્રાય મિક્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. તમારી નવી મેથડ કઈ છે? ડ્રાય મિક્સિંગ છે. જૂની મેથડ કઈ છે? વેટ મેથડ છે. પેલાના બધા પ્લાન્ટ સિમેન્ટના વેટ મિક્સ ઉપર કામ કરતા હતા. હવે એ બધા તમારા ચેન્જીસ થઈને કેમાં આવવા મળ્યા છે? ડ્રાય મિક્સમાં આવવા મળ્યા છે. 50 kg ની બેગ હોય એમને તમે કેટલું પ્લસ ઓર માઇનસ અલાવ કરો? 200 ગ્રામ સુધીનું અલાવ કરો. આપણે વાત થયેલી. પછી એક બેગ સિમેન્ટનું વોલ્યુમ 35 લીટર કે 0.035 મીટર ક્યુબ કે અથવા તો ક્યુબિક ફીટમાં પણ યાદ રાખવાનું કીધું હતું. કેટલું આવે સિમેન્ટ બેગનું વોલ્યુમ? ક્યુબિક ફીટમાં યાદ રાખવાનું કીધું હતું. બોલો તો આન્સર આપો તો કેટલું આવે? એક્ઝેક્ટલી 1.23 ક્યુબિક ફીટ. બરાબર ને? પછી એ ટેમ્પરેચર ખાસ યાદ રાખવાનું હતું. ટેમ્પરેચર વેટ માટે કેટલું આવે અને ડ્રાય માટે કેટલું આવે? વેટ માટે 1400 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ, ડ્રાય માટે કેટલું કે 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે ક્વેશ્ચન એવો આપું છું કે તમને ડ્રાય મિક્સ કે વેટ મિક્સ નો આપેલું હોય, તમને ખાલી એમ જ આપેલું હોય કે સિમેન્ટના બર્નિંગ દરમિયાન ટેમ્પરેચર કેટલું રાખવામાં આવે, તો હવે તમે શું ટીક કરો? વેટ મિક્સ કે ડ્રાય મિક્સ નથી આપેલું તો કયું ટીક કરશો તમે? આ ટીક કરશો. ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો? આને આપવાની. 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે દેવસી. પછી ગ્રાઇન્ડિંગ ઓપરેશન કેમાં થાય? તો બોલ મિલમાં થાય. એ ખાસ યાદ રાખજો. ગ્રાઇન્ડિંગ ઓપરેશન કેમાં કરવામાં આવે છે? બોલ મિલમાં કરવામાં આવે છે. કેટલા % એડ કરવાનું હોય છે? જીપ્સમ એડ થાય. ક્યારે થાય? કે ગ્રાઇન્ડિંગ ઓપરેશન દરમિયાન એડ થાય. કેટલું એડ થાય? 3 થી 4% જેટલું એડ થાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયા ઓપરેશન દરમિયાન તમારું જીપ્સમ એડ થાય છે? તો ગ્રાઇન્ડિંગ ઓપરેશન દરમિયાન કેટલા ટકા એડ કરવાનું હોય છે? તો 3 થી 4% જેટલું એડ કરવાનું હોય છે. બરાબર, એ વસ્તુ ન ભૂલાય. પછી તમને અહીંયા ડિફરન્સ આપ્યો હતો. બરાબર, ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ જોયું તો આપણે તો બે ટાઈપની ટેસ્ટ આવે. એક તમારી ફિલ્ડ ટેસ્ટ આવે અને બીજું લેબોરેટરી ટેસ્ટ આવે. ફિલ્ડ ટેસ્ટ છે આપણા માટે કઈ કામની નથી, ઇન્ટરવ્યુ માટે પૂછે. લેબોરેટરી ટેસ્ટ છે એની ઉપર મેઇનલી વર્ક કરીએ. લેબોરેટરી ટેસ્ટમાં આવતી પહેલી ટેસ્ટ આવે કઈ આવે છે? ફાઇનનેસ ટેસ્ટ આવે છે. ફાઇનનેસ ટેસ્ટના આધારે શું ખબર પડે છે કે સિમેન્ટનો રેટ ઓફ ઇટોપાઇરેશન કેટલો હશે, કેટલી જલ્દી તમારી ઇટોપાઇરેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે, એનો રેટ જાણવો હોય તો એની માટે કઈક આપણે ટેસ્ટ કરીએ છીએ, ફાઇનનેસ ટેસ્ટ કરીએ છીએ. તો ફાઇનનેસ ટેસ્ટનું પ્રીહિટિંગમાં 800 ડિગ્રી આવે ને હાફ પ્રીહિટિંગમાં 800 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા ગેસીસ એપ્લાય કરવાના આવે છે. રવિ, ફાઇનનેસ ટેસ્ટ માટે બે મેથડ છે. એક સીવ મેથડ છે અને બીજી એર પરમેબિલિટી મેથડ છે. બે મેથડ આવે. એક સીવ મેથડ આવે અને બીજી કઈ આવે? એર પરમેબિલિટી મેથડ આવે. બરાબર, સીવ મેથડ શું છે? જૂની મેથડ છે. આપણે એકચ્યુઅલમાં લોડ છાડીએ એવી જ વસ્તુ આવે સીવ મેથડમાં. આ એ સીવ નંબર 9 ની સીવ લેવાની, 90 માઇક્રોન ની સીવ લેવાની, એની ઉપર સિમેન્ટ નાખવાની. તો સિમેન્ટ 10% કરતા ઉપર એવી જોઈએ નહીં. એની માટે ઓપીસી હોય તો, આરએચસી હોય તો એની માટે 5% કરતા વધારે ન રહેવું જોઈએ. આ બધું જેટલું કહું છું બધાને એમસીક્યુ છે. એર પરમેબિલિટી મેથડ માટે કયું એપરેટસ યુઝ થાય છે? તો બ્લેન્સ એપરેટસ યુઝ થાય છે. એમસીક્યુ ધ્યાન રાખજો. કયું એપરેટસ યુઝ થાય છે? બ્લેન્સ એપરેટસ યુઝ થાય છે. એની મદદથી શું મેજર કરવામાં આવે છે? તો સ્પેસિફિક સરફેસ એરિયા મેજર કરવામાં આવે છે. એની મદદથી શું મેજર કરવામાં આવે છે? સ્પેસિફિક સરફેસ એરિયા મેજર કરવામાં આવે છે. બરાબર, કેટલો હોય સિમેન્ટનો સ્પેસિફિક સરફેસ એરિયા?
સિમેન્ટ નો સ્પેસિફિક સરફેસ એરિયા કેટલો હોય? 2250 સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ. કોની માટે? ઓપીસી માટે યાદ રાખવાનો હતો. આરએચસી માટે પણ યાદ રાખવાનો છે 3250 સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ. હમણાં ક્વેશ્ચન પૂછ્યો તો એમાં ભાઈ ભૂલો તો સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ ભૂલાઈ ગયું હતું. બરોબર, આવી ભૂલ ન થવી જોઈએ. હિત ધ્યાન રાખજે. બરોબર સર, ઓપીસી માં 10% અને આરએચસી માં 5% કરતા વધારે રિટેન થાય તો શું કરવાનું? સિમેન્ટની હિત રિજેક્ટ કરી દેવાની. આ બધી એક્સ્ટ્રીમ લિમિટ આપેલી, એની કરતા વધારે રિટેન થવું જોઈએ નહીં. અહીંયા તમારું નોટ લેસ ધેન આપેલું છે, એટલે કે એની કરતા તમારું સિમેન્ટ છે સરફેસ એરિયા ઓછો હોવો જોઈએ નહીં. બરાબર, લિમિટ યાદ રાખજો. કયા નોટ ગ્રેટર ધેન આવે છે, કયા નોટ લેસ ધેન આવે છે. આ તમને સાઈન હું બતાવે? આની કરતા ઓછું ન હોવું જોઈએ. બરાબર ને? અને અહીંયા શું બતાવે છે? એની કરતા વધુ ન હોવું જોઈએ. તો આવી રીતના તને ક્વેશ્ચન પૂછી લઈ. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી જાણવા માટે કયો ટેસ્ટ કરીએ છીએ? તો લીચ એટ્રિયલ ફ્લાસ્ક નો યુઝ કરીએ છીએ. આ તને એમસીક્યુ માં આવે છે, યાદ રાખજો. પછી કન્સિસ્ટન્સી ટેસ્ટ ની વાત કરી હતી. આના રિગાર્ડિંગ વિડીયો તને બતાવ્યો તો યાદ છે કોઈને? યાદ છે કે નહીં? કે કન્સિસ્ટન્સી ટેસ્ટ સૌથી પહેલા કરવામાં આવે. બરોબર ને? કોઈ પણ ટેસ્ટ કરો એની પહેલા કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવાનો. કેમ? કારણ કે એની ઉપરથી તમારે કેટલું વોટર એડ કરવું એનો ખ્યાલ આવે. એની ઉપરથી કેટલું વોટર એડ કરવું એનો ખ્યાલ આવે. એટલે કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરવી હોય તો એની પહેલા તમારે આ ટેસ્ટ કન્ડક્ટ કરવાનો. બરોબર, કન્સિસ્ટન્સી ની લિમિટ કેટલી આવે? 25 થી 30% ની લિમિટ આવે. આનો એક એમસીક્યુ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય? તો વિકાર્ટ એપરેટસ યુઝ થાય. હિત તે અહીંયા ભૂલ કરી દીધી હતી. એપરેટસ પૂછ્યું તો વિકાર્ટ એપરેટસ આવે. કયું કેની માટે આવે? કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે આવે. અને અહીંયા કયું આવે? એર પરમેબિલિટી ટેસ્ટ આવે. એને એર એપરેટસ તન કે એર પરમેબિલિટી એપરેટસ કે બ્લેન્સ એપરેટસ કે. બોલો, ક્લિયર અહીંયા સુધી? એક ટોપ થી પેનિટ્રેશન પૂછે તો આ જે પેનિટ્રેશન છે ક્યાંથી? એ ટોપ થી છે. અને આ કેટલું છે? બોટમ થી છે. કોઈ પણ વસ્તુ પૂછી શકે છે, યાદ રાખજો એમસીક્યુ માટે. તમને આમાંથી હું એવી રીતના ટ્રાય કરીશ કે મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ કઈ રીતના જનરેટ થાય. બરાબર ને? મેક્સિમમ કેટલી રીતના જનરેટ થાય? બરાબર છે ડી પટેલ. તો જો કઈ પણ ડાઉટ હોય પૂછી લેજો ગમે ત્યારે. બરાબર, એવું નહીં વિચારતા કે સાહેબ છે તો ન પૂછી શકીએ. આપણે અહીંયા કોઈ સાહેબ જેવું છે જ નહીં. પછી આપણે જોઈએ સેટિંગ ટાઈમ. આ વર્ડ તમે બહુ સાંભળેલો છે, સેટિંગ ટાઈમ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ વર્ડ સાંભળેલો? ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ. શું હોય? ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ ખબર છે કોઈને? તમે સિમેન્ટ અને વોટર એડ કરો, સિમેન્ટમાં વોટર એડ કરો અને મિક્સ કરો. બરાબર, તો વોટર એડ કર્યા પછી પ્લાસ્ટિસિટી ગુમાવવાનું ચાલુ કરે. શું કરે? જે સમયથી પ્લાસ્ટિસિટી ગુમાવવાનું સ્ટાર્ટ કરે, માનો કે આ સમયે મેં સિમેન્ટ અને વોટર મિક્સ કર્યું, સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી. એક એવો સમય આવ્યો કે જ્યારથી શું કરશે, એ જે સિમેન્ટ પેસ્ટ છે પ્લાસ્ટિસિટી ગુમાવવાનું ચાલુ કરે, તો આટલો જે ટાઈમ ડ્યુરેશન છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? આઈએસટી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આઈએસટી એટલે શું છે? કે તમે સિમેન્ટમાં પાણી નાખો
અને પછી સ્ટોપ વોચ સ્ટાર્ટ કરો તો એક એવો સમય આવશે કે જ્યાં સુધી તમારું કેવું રે પ્લાસ્ટિક સ્ટેજમાં રે, પછી કેવું કરશે પ્લાસ્ટિસિટી લૂઝ કરવાનું સ્ટાર્ટ કરશે. પછી પ્લાસ્ટિસિટી તો હોય જ, પ્લાસ્ટિસિટી તો હોય જ, પરંતુ પ્લાસ્ટિસિટી ગુમાવવાનું કેવું કરી દીધું હોય, સ્ટાર્ટ કરી દીધું, એટલે કે ઓછી થતી ગઈ હોય. ક્લિયર? તો એને ઇનિશિયલ સેટિંગ ટાઈમ કહેવાય. અને વોટર એડ કર્યા પછી તમારો એક એવો સમય આવશે કે એ સમયે કેવું આવશે, તમારી પ્લાસ્ટિસિટી કમ્પ્લીટલી લૂઝ કરી દીધી હોય. કેવું કર્યું હોય? કમ્પ્લીટલી લૂઝ કરેલી હોય. તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફાઇનલ સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ફાઇનલ સેટિંગ ટાઈમ. ત્યારે શું થશે? એને એની પ્લાસ્ટિસિટી છે કમ્પ્લીટલી લૂઝ કરી દીધી હશે. ઓકે, હાલો. આ ટેસ્ટ કઈ રીતના કરવામાં આવે? આ ટેસ્ટ કઈ રીતના કન્ડક્ટ કરવામાં આવે એની ઉપર જોઈએ. તો આ ટેસ્ટ કન્ડક્ટ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ કયું હોય? તો ઉપરનું હોય એ જ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ. કયું યુઝ કરીએ? વિકાર્ટ એપરેટસ યુઝ કરીએ. જે ઉપરનું હોય એ જ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ. પરંતુ આમાં એક ચેન્જ કરીએ. સાંભળજો, આમાં એક ચેન્જીસ આવે. શું આવે? પેલામાં નીડલ કેટલા mm ની નીડલ યુઝ કરતા હતા? આમાં જે નીડલ યુઝ કરતા હતા કેટલા mm ની યુઝ કરતા હતા? હાલો તો આન્સર આપો તો. કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે આપણે નીડલ યુઝ કરી તો એની સાઈઝ કેટલી હતી? 10 mm હતી ને? યાદ રાખવાનું કીધું તું જો MCQ. બરાબર. તો અહીંયા જે તમારી નીડલ યુઝ કરવાની થશે એ કેટલી હશે? 1 mm સ્ક્વેર નીડલ હશે. નીડલ ખાલી બદલી જાય, બાકી ટેસ્ટ આખો ઈનો ઈ જ રહે. હવે બીજી વસ્તુ કે આ ટેસ્ટ કરવા માટે સિમેન્ટની અંદર વોટર નાખવાનું થાય. તો કેટલું વોટર નાખવાનું? 0.85 પી જેટલું વોટર નાખવાનું. પી ક્યાંથી મળે? તો તમારું કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી મળે. એના 85% જેટલું વોટર નાખવાનું. કેટલું? 85% જેટલું. તો તમને જ હું કહું, તમારે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કરવો છે તેની પહેલા કયો ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે? ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કન્ડક્ટ કરવો છે તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ તમારે જાણવો છે, તો એની પહેલા કયો ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે? એક્ઝેક્ટલી કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવો પડે. એની ઉપરથી જે તમારું પર્સન્ટેજ આવે એટલે કે પી આવે એના કેટલા કરવાના? 0.85. માનો કે તમારું કેવું આવ્યું, તમે કન્સિસ્ટન્સી ટેસ્ટ કર્યું અને પી ની વેલ્યુ 30% આવી, તો એને મલ્ટીપ્લાય બાય 0.85 કરો તો તમારે એટલું વોટર છે એડ કરવું પડે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પછી તમારે ઉપરથી નીડલ છોડવાની. ઉપરથી નીડલ છોડવાની. જે સમયે નીડલ તમારી 33 થી 35 mm સુધીનું પેનિટ્રેટ થાય ઉપરથી, ઈ સમયને કોને કહેવામાં આવે છે? તમારો ઇનિશિયલ સેટિંગ ટાઈમ કહેવામાં આવે છે. જો ટેસ્ટ કઈ રીતના કન્ડક્ટ થાય, સૌથી પહેલા સિમેન્ટ અને વોટર કેટલું નાખવાનું? 0.85 પી જેટલું તૈયાર કરવાનું. સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દેવાની. સ્ટોપ વોચ સ્ટાર્ટ કર્યું, મોલ્ડ ફિલઅપ કરવાનું. મોલ્ડ ફિલઅપ થઈ ગયું, આ હાલો કમ્પ્લીટ થઈ ગયું. હવે એમાં હું કરવાની? નીડલ છે તમારી પેનિટ્રેટ કરાવવાની. જો કઈ નીડલ પેનિટ્રેટ કરાવશો? 1 mm સ્ક્વેરની નીડલ હું કરાવશો? પેનિટ્રેટ કરાવશો. પેનિટ્રેશન કરાવ્યું તો સ્ટાર્ટિંગમાં કેવું થશે કે તમારું પ્લાસ્ટિસિટી હોવાના કારણે કેવું થશે કે તમારી નીડલ છે કમ્પ્લીટલી અહીંયા બોટમ સુધી ટચ થઈ જશે. બરાબર. જેમ જેમ સમય જશે એમ તમારી નીડલ કેવી થાય? ઓછી પેનિટ્રેટ થશે. એક સમય એવો આવશે કે જ્યારે તમારું પેનિટ્રેશન કેટલું થશે? 33 થી 35 mm જેટલું પેનિટ્રેશન થાય. ત્યારે સ્ટોપ વોચ શું કરી દેવાની? બંધ કરી દેવાની અને તમારે ટાઈમ નોટ કરી નાખવાનો. તો એ તમારો ઇનિશિયલ સેટિંગ ટાઈમ થયો. ઓકે. હા, નીરવભાઈ, એ રીતનું જ આવે.
બરોબર, 300 ગ્રામ પ્લસ 0.85 પી. પરંતુ યાદ રાખવાની જરૂર નથી સેમ્પલ કેટલા વેઇટ નું લેવું. ઓપીસી માટે ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેટલો હોય? આઈએસટી કેટલો હોય કયો તો? આઈએસટી કેટલો હોય બધાને ખબર છે? આઈએસટી ની વેલ્યુ કેટલી હોય? 30 મિનિટ કરતા ઓછી હોવી જોઈએ નહીં ઓપીસી માટે. 30 મિનિટ 30 મિનિટ નહીં દેવસી, 30 મિનિટ કરતા ઓછી ન હોવી જોઈએ મિનિમમ. એની કરતા વધારે હોય તો ચાલે, બરાબર, પરંતુ એની કરતા ઓછી હોવી જોઈએ નહીં. લેસ દેન 30 મિનિટ, નો બ્રો, નોટ લેસ દેન 30 મિનિટ. ઓકે, આવી રીતના લખેલો હોય, નોટ લેસ દેન 30 મિનિટ. ક્લિયર બધાને? એક બીજી ટાઈપની સિમેન્ટ બનાવવામાં આવશે, લોઇડ સિમેન્ટ. બરાબર, લોઇડ સિમેન્ટ ભણવાનું આવશે. એમાં તમારો મિનિમમ ટાઈમ, બરોબર, ઇનિશિયલ સેટિંગ ટાઈમ 60 મિનિટ નો આવે. કેટલાનો આવે? 60 મિનિટ નો. 60 મિનિટ કરતા ઓછું ન હોવો જોઈએ. પછી એક બીજી સિમેન્ટ આવે, ક્વિક સેટ સિમેન્ટ, QHC. એમાં તમારો કેટલું એક્ઝેક્ટલી દેવસી? નોટ લેસ દેન કેટલું આવશે? 5 મિનિટ. ઓકે, અહીંયા સુધી ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ બધાને ક્લિયર? ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ બધાને ક્લિયર? હા કે ના આન્સર આપજો એટલે મને ખ્યાલ આવે આગળ જવાની. નો ખ્યાલ આવ્યો હોય તો કેજો, તો ફરીથી કરાવીશ તમ તારે. ત્રણ જણાનો જ જવાબ આવ્યો. કેટલા છે? 44 લોકો છે, 48 લોકો. ચાલો નેક્સ્ટ જોઉં. ફાઇનલ સેટિંગ ટાઈમ. ફાઇનલ સેટિંગ ટાઈમમાં ઇન્સ્ટ્રુમેન્ટ કયું યુઝ કરવાનું? ફાઇનલ સેટિંગ ટાઈમમાં સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ કયું યુઝ કરવાનું? તો વિકાટ એપરેટસ જ યુઝ કરવાનું. શું ચેન્જ થાય? માત્ર ને માત્ર નીડલ. બરોબર, નીડલ જ ચેન્જ થશે. કઈ નીડલ યુઝ કરવાનું? 5 mm ડાયાની એન્યુલર કોલર વાળી નીડલ યુઝ કરવાની. જો અહીંયા ફિગર આપેલી 5 mm ડાયા વાળી એન્યુલર કોલર સાથેની શું કરવાની? નીડલ યુઝ કરવાની. હવે ફાઇનલ સેટિંગ ટાઈમ કોને કહેવાય? તો મેં તમને કીધેલું હતું, જ્યારે તમે શું કરો છો? સિમેન્ટ અને વોટર મિક્સ કરો છો, બરાબર, સિમેન્ટ અને વોટર શું કરો છો? મિક્સ કરો છો. માનો કે અહીંયા તમે સિમેન્ટ અને વોટર છે, અહીંયા પોઈન્ટ થી તમે મિક્સ કર્યું. આ પોઈન્ટે આવે તો પ્લાસ્ટિસિટી કેવી થઈ જાય? લૂઝ કરવાનું સ્ટાર્ટ કરે. તો આ સમયગાળાનું કે આઈએસટી કહેવાય. એફએસટી એટલે હું? સિમેન્ટ અને વોટર મિક્સ કર્યું, ત્યાંથી તમે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી. સાંભળજો, સિમેન્ટ અને વોટર મિક્સ કર્યો, ત્યાંથી તમે શું કર્યું? સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી. અને ત્યાં સુધી કે જ્યારે તમારી પ્લાસ્ટિસિટી શું થઈ જાય? કમ્પ્લીટલી લૂઝ થઈ જાય. શું થઈ જાય? પ્લાસ્ટિસિટી કમ્પ્લીટલી લૂઝ થઈ જાય. તો આ જે સમયગાળો હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે? એફએસટી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા સમય પછી તમારી પ્લાસ્ટિસિટી કેવી હોય ગઈ? કમ્પ્લીટલી લૂઝ થઈ ગઈ હોય. તો એનો મીન્સ શું કહેવા માંગે છે? એનો મિનિંગ શું કહેવા માંગે છે? પ્લાસ્ટિસિટી કમ્પ્લીટલી લૂઝ થઈ ગઈ હોય કે હવે તમારે શું થાય કે જે ફોર્મવર્કમાં કોન્ક્રીટ નાખેલું હશે એને એનો શેપ ગેઇન કરી લીધો હશે. હું જે ફોર્મવર્કમાં એને કોન્ક્રીટ નાખ્યું હશે એને એનો શેપ ગેઇન કરી લીધો છે. એટલે તમારે ફોર્મવર્ક કાઢવું હોય તો કાઢી શકો, કારણ કે ફોર્મવર્ક નો શેપ એની પાસે આવી ગયો હોય. બરાબર, આ ટેસ્ટમાં તમને તો તરત જ ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ કેટલું પાણી નાખવાનું? તો 0.85 પી જેટલું પાણી નાખવાનું. પી એટલે કન્સિસ્ટન્સી ટેસ્ટ.
બરોબર. કન્સિસ્ટન્સી ટેસ્ટ નું જેટલા percentage આવે એના 85% જેટલું પાણી નાખવાનું. એનું જે પેસ્ટ તૈયાર થાય એને મોલ્ડમાં ફિલઅપ કરવાનો. સ્ટોપ વોચ સ્ટાર્ટ કરવાની. બરોબર. વેઇટ કરવાનો. અને જ્યારે તમે એક એવો સમય આવશે કે જ્યારે તમે શું કરશો, આ તમારી નીડલ છે એને તમે ઉપરથી ડ્રોપ કરશો તો અંદર પેનિટ્રેટ થશે જ નહીં. માત્ર ને માત્ર હું ક્રિએટ કરે, ઇમ્પ્રેશન ક્રિએટ કરે. ખાલી ગોબો કેમ પડે, છાપ પડે, એની જેવું માત્ર છાપ જ ક્રિએટ થાય. જો સ્ટાર્ટિંગમાં તમે છોડશો ને તો આ નીડલ કેવી થઈ જાય, પેનિટ્રેટ થઈ જાય. બરોબર. પછી થોડાક સમય પછી પાછી છોડશો તો ઓછી પેનિટ્રેટ થશે. એવી રીતના જતા જશો ટાઈમ વધતો જશે. એક એવો ટાઈમ આવશે કે જ્યારે તમે નીડલને ઉપરથી ડ્રોપ આઉટ કરશો તો માત્ર ને માત્ર કેવું કરશે, ઇમ્પ્રેશન જ ક્રિએટ કરે. ખ્યાલ આવ્યો? તો ઈ સમયગાળાને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફાઇનલ સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલી વેલ્યુ હોય ફાઇનલ સેટિંગ ટાઈમની? ઓલરેડી તમે કોલેજમાં ભણી ગયા. ઓપીસી માટે ફાઇનલ સેટિંગ ટાઈમ કેટલો હોય? તો વધુમાં વધુ 600 મિનિટનો હોય. વધુમાં વધુ કેટલો હોય? તમારો 600 મિનિટનો હોય. 600 મિનિટ કરતા વધારે હોવો જોઈએ નહીં. મેક્સિમમ આપ્યું જો અહીંયા. ધ્યાન રાખજો, મેક્સિમમ વેલ્યુ આપેલી છે. એની કરતા વધુ હોવું જોઈએ નહીં. અને અહીંયા કેવું આપેલું હતું? મિનિમમ આપેલું હતું. ક્વિકસેટ સિમેન્ટ માટે કઈ નિશાની આવે? આ નિશાની આવે કે આ નિશાની આવે? કયો તો. ફાઇનલ સેટિંગ ટાઈમમાં કઈ નિશાની આવે? પહેલી વાળી આવે કે બીજી વાળી આવે નિશાની? 30 મિનિટનો હોય. કઈ નિશાની આવે? આવો હતો એક MCQ પૂછે જો. ફર્સ્ટ વાળી હોય કે સેકન્ડ વાળી હોય? ક્વિક સેટલમેન્ટ માટે 30 મિનિટ હોય. 30 મિનિટ કરતા હું ફાઇનલ સેટિંગ ટાઈમ વધુ ન હોવો જોઈએ. તો કઈ આવે? ફર્સ્ટ આવે કે સેકન્ડ? હિત વિચાર. 30 મિનિટ કરતા વધારે નો હોય ફાઇનલ સેટિંગ ટાઈમ. જો રવિભાઈ, આ નિશાની શું બતાવે છે? નોટ લેસ ધેન બતાવે છે. એટલે 30 મિનિટ કરતા ઓછું ન હોવું જોઈએ. 30 મિનિટ કરતા વધુ હોવું જોઈએ એવું કહેવા માંગે છે. બરાબર. અને આ નિશાની શું કહેવા માંગે છે? ક્વિકસેટ સિમેન્ટ માટે 30 મિનિટ કરતા વધુ ન હોવું જોઈએ. તો આપને જે લિમિટ આપેલી તો કેટલી આપેલી છે? મેક્સિમમ લિમિટ આપેલી છે. તો એની કરતા વધુ ન હોવું જોઈએ. તો કયો હવે ઓપ્શન આવે? રવિભાઈ, સૌરવ, મનન, કયો ઓપ્શન આવે કયો તો? કયો ઓપ્શન આવે? સેકન્ડ વાળો ઓપ્શન આવે. ક્લિયર? જો એક્ઝામમાં આવી રીતના તને પૂછી લે, એકદમ સિમ્પલ વસ્તુ હોય, તમે ભણ્યા હોય, પરંતુ અહીંયા તમારો માર્ક્સ કટ થાય. હતું ને? તમે ભણેલા જ હતા, તમને ખબર હતી 30 આવે, 60, 600 મિનિટ આવે, 5 મિનિટ કેમ આવે? ખ્યાલ આવ્યો? બોલો, અહીંયા સુધી ટેસ્ટ ક્લિયર બધાને? અહીંયા સુધી ટેસ્ટ ક્લિયર બધાને? તમે હા પાડો તો જ આપણે નેક્સ્ટ ટેસ્ટ બાજુ જઈએ. જો કોઈને ન સમજાણું હોય તો કે. બરાબર, કઈ પણ ક્વેશ્ચન હોય તો.
ઓકે, નેક્સ્ટ ટેસ્ટ બાજુ જોઈએ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. નેક્સ્ટ ટેસ્ટ જોઈએ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ઓકે, ટુડે ડબલ AI ATC એક્ઝામ, એટલે હું એમાં એક તો બને ત્યાં સુધી પ્લીઝ તમારા નામ સાથે આવો એટલે મને ખ્યાલ આવે, બરાબર. એક તો આપણે જો ફેસ નો જાણવાના હોય, બરાબર ને. તો ટ્રાફિક કંટ્રોલ માટેની છે એમ ને, એર ઓથોરિટી નું કે છે. કઈ નઈ, આપીએ બ્રો તમ તારે ટેસ્ટ. શું કહેવાય એક્ઝામ. જો નેક્સ્ટ ટેસ્ટ જોઈએ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ. સિમેન્ટ ની કઈ સ્ટ્રેન્થ હોય, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય, કયો તો મને. કોઈ મને કહે છે, એનીવન ગીવ મી આન્સર. કઈ ટેસ્ટ વધારે હોય, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય? મોરીભાઈ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય. ટેન્સાઇલ કેવી હોય, ખૂબ જ ઓછી હોય. કરેલી કોઈ ટેસ્ટ કોલેજમાં? લગભગ આઈ થિંક તમે બધા લોકોએ ટેસ્ટ કરી હશે, કરી છે ને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ઓલું મશીન ની અંદર તમારો ક્યુબ ભરીને રાખવાનું આવે, બરાબર ને. મશીન નું નામ CTM હોય અથવા તો UTM હોય, યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન અથવા તો કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન. આવી રીતના તમારું ક્યુબ છે ફિલઅપ કરીને મૂકે. કેટલી સાઈઝ નો ક્યુબ હોય, ખ્યાલ છે કોઈને? કેટલી સાઈઝ નો ક્યુબ હોય? તો 70.6 mm બાય 70.6 mm બાય 70.6 mm. જો મને ખબર જ હતી, પૂજન રાહુલ અહીંયા ભૂલ કરશે. ઈ કોની માટે હતું? ઈ 150 બાય 150 બાય 150 નો ક્યુબ ઈ કોન્ક્રીટ માટે હતો. સિમેન્ટ માટે જયારે પૂછવામાં આવે ત્યારે કયો આવે? 70.6 બાય 70.6 બાય 70.6 mm નો આવશે ક્યુબ, બરોબર પૂજન? હવે ભૂલ ન પડવી જોઈએ. એક્ઝેક્ટલી, સિમેન્ટ માટે કહીએ તો 70.6 નો આવે ને કોન્ક્રીટ માટે કહીએ તો 150 mm નો ક્યુબ આવે. હાલો આ ક્યુબ ભરો, બરોબર. તો હું આ ક્યુબ છે ખાલી સિમેન્ટ નો ભરવાનો આવે? આ ક્યુબ છે ખાલી સિમેન્ટ નો ભરવાનો આવે? કોઈ દી ખાલી સિમેન્ટ નો ક્યુબ નો તૈયાર થાય. કેમ? કારણ કે ખાલી સિમેન્ટ નો તમે ક્યુબ બનાવો તો બહુ બધી ક્રેક પડી જાય. તો એટલા માટે આપણે ક્યુબ કોનો બનાવીએ? સિમેન્ટ અને સેન્ડ ને મિક્સ કરીને બનાવીએ. કોને મિક્સ કરીને? જે લોકોએ ટેસ્ટ કર્યો છે સિમેન્ટ ઉપર ને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે, એનો કદાચ ખ્યાલ હશે, બરાબર ને. સિમેન્ટ અને સેન્ડ ને શું કરે? મિક્સ કરીને બનાવે. કેટલી રીતે મિક્સમાં કરો? તો 1:3 ના રેશિયોમાં મિક્સ કરો. યાદ રાખજો, MCQ આમાંથી પૂછાય. કેટલા રેશિયોમાં મિક્સ કરો? તો 1:3 ના રેશિયોમાં મિક્સ કરો, બરાબર. કઈ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે? દરેક ઇન્સ્ટ્રુમેન્ટના નામ પૂછી શકે છો. CTM અથવા તો UTM માં. સાઇઝ ઓફ ક્યુબ કેટલી હોય? તો 70.6 ની હોય mm માં, બરાબર. કઈ સેન્ડ યુઝ કરવાની? એક્ઝેક્ટલી બ્રિજેશ, ઝોન 2 ની સેન્ડ યુઝ કરવાની, એન્નોર ચેન્નઈ વાળી, વડક્કમ વાળી, ઈ સેન્ડ ને યુઝ કરવાની, બરાબર. ઝોન 2 ની સેન્ડ યુઝ કરવાની. એને ક્યુબ ને શું કરવાનું? મોલ્ડમાં ભરી દેવાનું. પછી 24 કલાક સુધી પેલા કોથળાના ઉપર ભીના કરીને રાખવાના, ખબર ને. પછી પાણીની અંદર ડુબાડી દેવાનું. પછી જેટલા દિવસની સ્ટ્રેન્થ મેજર કરવી હોય ત્યાં સુધી પાણીમાં રાખવાનું. 3 દિવસ, 7 દિવસ, 28 દિવસ, જેટલા દિવસની સ્ટ્રેન્થ મેજર કરવી હોય એટલી દિવસની કરી શકો ને. 3 દિવસ, 7 દિવસ, 28 દિવસ, જેટલા દિવસની તમારે સ્ટ્રેન્થ ચેક કરવી હોય ત્યાં સુધી તમારે એને પાણીમાં રાખવાનું આવે, ખ્યાલ ને. પણ એક ક્યુબ ના આધારે તમે એની સ્ટ્રેન્થ કહી દેવો.
એક ક્યુબ ઉપર તમે લોડ એપ્લાય કર્યો અને આટલા લોડે તૂટ્યો તો એના આધારે સ્ટ્રેન્થ કહી દેવાય? ના કહેવાય. કેટલા ક્યુબ ની એવરેજ લેવી પડે? 3 ક્યુબ ની એવરેજ લેવી પડે. યાદ રાખજો. કેટલા ક્યુબ ની એવરેજ લેવી પડે? 3 ક્યુબ ની એવરેજ લેવી પડે. ક્લિયર? તો તમને કોઈને એક ક્વેશ્ચન નો આવ્યો? સિમેન્ટ, સેન્ડ અને આપણે શું એડ કરવું પડે? વોટર એડ કરવું પડે. ખાલી સિમેન્ટ સેન્ડ નો ક્યુબ બને ના બને, આપણે વોટર એડ કરવું પડે. તો કેટલું વોટર એડ કરવાનું ભાઈ? તો કેટલું વોટર એડ કરવાનું? તો P/4 પ્લસ 3% જેટલું વોટર એડ કરવાનું. રાહુલ યાદ રાખજે. કેટલું? P/4 પ્લસ 3% જેટલું વોટર એડ કરવાનું. તો P એટલે શું હતું? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી હતું. તો તમે મને કયો, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કરતા પહેલા કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે ને. એટલા માટે મેં તમને કીધેલું હતું. ખ્યાલ છે કે કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરો એ પહેલા તમારે કયો કરવો પડશે? કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવો પડશે. કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી P ની વેલ્યુ આવી, એ તમે અહીંયા મૂકો, એને ડિવાઈડ બાય 4 કરો, પ્લસ 3% કરો, આટલું તમારે વોટર એડ કરવું પડે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સિમેન્ટને કમ્પ્લીટલી સ્ટ્રેન્થ મેળવતા, સાંભળજો, સિમેન્ટને કમ્પ્લીટલી સ્ટ્રેન્થ મેળવતા 3 વર્ષ જેટલો સમય લાગી જાય. બોલો કેટલો? 3 વર્ષ જેટલો સમય લાગી જાય. 28 દિવસે તો કેટલી સ્ટ્રેન્થ આવી હોય? 90% સ્ટ્રેન્થ આવી હોય. યાદ રાખજો, આનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. 28 દિવસે તો કેટલી સ્ટ્રેન્થ આવી? 3 વર્ષે એની ફૂલ સ્ટ્રેન્થ આવે 100%. 28 દિવસે એમાં 90% જેટલી અરાઉન્ડ સ્ટ્રેન્થ આવી હોય. અઠ્યાવીસ દિવસે કેટલી સ્ટ્રેન્થ આવી હોય? 90% જેટલી સ્ટ્રેન્થ આવી હોય. આપણે ડિઝાઇનમાં કેટલા સ્ટ્રેન્થ લઈએ છીએ? ડિઝાઇન કરતા હોય તો કેટલા દિવસની સ્ટ્રેન્થ લઈએ? તો 28 દિવસની સ્ટ્રેન્થ હોય એને જ આપણે ડિઝાઇન તરીકે લઈ લઈએ. એને કેટલું કન્સિડર કરી લઈ લઈએ? 100% જેટલું કન્સિડરેશન લઈ લઈએ. પરંતુ એકચ્યુઅલમાં હોય કેટલું? 90% હોય. 100% ગેઇન કરવા માટે તો કેટલું? 3 વર્ષ સમય જેટલો લાગે. તો આ એક્સ્ટ્રા જે તમારી સ્ટ્રેન્થ પડી રહે એ આપણે ફેક્ટર ઓફ સેફટીમાં એને આપણે કન્સિડર જ નથી કરતા. ડિઝાઇનમાં કન્સિડરેશનમાં જ નથી લેતા. ખ્યાલ આવ્યો? એને આપણે ડિઝાઇનમાં કન્સિડરેશન જ નથી લેતા. 3 દિવસે ક્યુબ ટેસ્ટ કરો તો કેટલી સ્ટ્રેન્થ આવે? 50% સ્ટ્રેન્થ આવે. હું 3 દિવસે તમે સ્ટ્રેન્થ મેજર કરો તો કેટલી સ્ટ્રેન્થ આવે? 50% સ્ટ્રેન્થ આવે. કોના 50% જેટલી સ્ટ્રેન્થ આવે? 28 દિવસે જે સ્ટ્રેન્થ આવે એના 50% સ્ટ્રેન્થ આવી જાય 3 દિવસમાં. 7 દિવસે કેટલી આવે? 66% જેટલી. આનો MCQ બરોબર. તો યાદ રાખજો, 3 દિવસે કેટલી આવે? 50% આવે. 7 દિવસે કેટલી આવે? 66% આવે. 28 દિવસે તમારી જે સ્ટ્રેન્થ આવે એને ફૂલ સ્ટ્રેન્થ તરીકે, ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે લેવાની આવે. એકચ્યુઅલમાં તમારી કમ્પ્લીટલી સ્ટ્રેન્થ મેળવતા માટે સમયગાળો કેટલો લાગી જાય? 3 વર્ષનો સમયગાળો લાગી જાય. 3 વર્ષની સ્ટ્રેન્થનો રેશિયો કરો અને 1 વર્ષની સ્ટ્રેન્થનો રેશિયો કરો તો 1.15 મળે. આનો તને MCQ પૂછાઈ ગયો છે. 3 વર્ષની સ્ટ્રેન્થનો રેશિયો અને 1 વર્ષની સ્ટ્રેન્થનો રેશિયો કેટલો મળે? 1.15 મળે. બરાબર. હવે તમે આની ઉપર લોડ એપ્લાય કરો ને, CTM UTM મશીનમાં શું થાય? ક્યુબ ભરેલો હોય, ક્યુબ ઉપર શું થાય? લોડ એપ્લાય થાય. તો લોડ ગમે એટલો એપ્લાય કરી દેવાનો? બોલો, લોડ ગમે એટલો એપ્લાય કરી દેવાનો? નહીં.
કોઈ પણ ટેસ્ટ તમે કન્ડક્ટ કરતા હોય તો એમાં લોડ કેટલો એપ્લાય કરવાનો એનો રેટ પહેલેથી ફિક્સ થયેલો હોય. તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે પણ પહેલેથી રેટ ફિક્સ થઈ ગયેલો છે કે જે તમે લોડ એપ્લાય કરો એનો રેટ 35 ન્યૂટન પર mm² કરતા પર મિનિટ કરતા વધુ જોઈએ નહીં. એટલે કે 1 મિનિટમાં 35 ન્યૂટન પર mm² કરતા વધારે લોડિંગ રેટ હોવો જોઈએ નહીં. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો ફરીથી કહું, ફરીથી આખી ટેસ્ટ કહું. સૌથી પહેલા કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ તમારે ટેસ્ટ કન્ડક્ટ કરવી હોય તો તમારે મટીરિયલ જોવે. મટીરિયલમાં શું જોવે? સિમેન્ટ અને સેન્ડ જોવે. તો સિમેન્ટ અને સેન્ડ નું મિક્સર કેટલું હોવું જોઈએ? તો 1:3 નું મિક્સર હોવું જોઈએ. આ પહેલો MCQ. સેન્ડ યુઝ કરવી જોઈએ કયા ઝોન ની હોવી જોઈએ? ઝોન 2 ની સેન્ડ હોવી જોઈએ. બીજો MCQ. હવે વોટર એડ કરવું પડે તો વોટર કેટલું એડ કરશો? P/4 પ્લસ 3% જેટલું વોટર એડ કરશો. હાલો, તમારું તૈયાર થઈ ગયું છે. હવે એને કેમાં ભરશો? મોલ્ડમાં ભરશો. કેટલું મોલ્ડની સાઈઝ હોય? તો 70.6 mm by 70.6 by 70.6 mm નો ક્યુબ હોય. કેટલા એવા ક્યુબ ભરવાના? 3 ક્યુબ ભરવાના. બરાબર. હાલો, આ ક્યુબ ભરી દીધા. એને શું કરવાનું? 24 કલાક સુધી કોથળાઓ પલાળીને રાખવાનું. પછી જેટલા દિવસ સુધી ક્યોરિંગ કરો એટલા દિવસ સુધી શું કરવાનું? પાણીમાં ડુબાડી રાખવાનું. કઈ જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવે? તો CTM અથવા તો UTM માં કરવામાં આવે. યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન અને કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં ટેસ્ટ કરો ત્યારે લોડ કેટલો એપ્લાય કરવાનો આવે? તો 35 ન્યૂટન પર mm² પર મિનિટ કરતા વધારે લોડ એપ્લાય થવો જોઈએ નહીં. બરાબર. પછી તમે એનાલિસિસ કરો તો 3 વર્ષે તમારું સિમેન્ટ કમ્પ્લીટ સ્ટ્રેન્થ મેળવી લે. પરંતુ આપણે તો કેટલા દિવસની સ્ટ્રેન્થ ડિઝાઇનમાં લેતા હોય છે? 28 દિવસની સ્ટ્રેન્થ લેતા હોય છે. કેટલા દિવસની? 28 દિવસની સ્ટ્રેન્થ લેતા હોય છે. આપણે શું કરીએ? 28 દિવસની જે સ્ટ્રેન્થ આવે છે એને 100% માની લઈએ, કારણ કે ડિઝાઇનમાં આપણે એટલી જ લઈએ છીએ. એની કમ્પેરિઝનમાં 3 દિવસની સ્ટ્રેન્થ જોવો તો 50% આવે. 7 દિવસની સ્ટ્રેન્થ જોવો તો 66% આવે. 28 દિવસની સ્ટ્રેન્થ એકચ્યુઅલમાં તો કેટલી હોય? 100% નો હોય, 90% હોય. કોના? 3 વર્ષની સ્ટ્રેન્થના 90% જેટલી હોય છે. 3 વર્ષની સ્ટ્રેન્થ બાય 1 વર્ષની સ્ટ્રેન્થ નો રેશિયો કરો તો તમને કેટલો મળે? 1.15 મળે. બોલો, ક્લિયર? સેન્ડ માટે કઈ સીમ માંથી પાસ હોય? રાહુલભાઈ, એવી રીતના નો હોય. સેન્ડના જે ઝોન પાડેલા હોય એ ફાઇનનેસ મોડ્યુલસ ના આધારે પાડેલા હોય. બરાબર. એમાં એક સીવ નો જોવાની હોય, 10 સીવ ગોઠવેલી હોય એના આધારે જોવે. ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે જો આપણે OPC સિમેન્ટમાં આવે 33, 43, 53 ગ્રેડ આવે. ખ્યાલ છે કોઈને? જે સાઇટ ઉપર ગયા હશે એને ખબર જ હશે. 33, 43, 53 ગ્રેડ ની સિમેન્ટ આવે. બોલો, ખ્યાલ કે નહીં ખ્યાલ? એ 33, 43, 53 શું બતાવે? 33, 43, 53 શું બતાવે? સાઈઝ નો હોય મારો ભાઈ. સેન્ડની ઝોન પ્રમાણે સેન્ડ યુઝ થાય. એ તમારે ફાઇનનેસ મોડ્યુલસ ઉપરથી નક્કી થાય. એ ટેસ્ટ આવશે રાહુલ, ત્યારે તને ખ્યાલ આવી જશે. એક્ઝેક્ટલી ને આ બેન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે. કેટલા દિવસની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે? 28 દિવસની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે. યાદ રાખજો. સર, આઈએસ કોડ મુજબ 1 યર સ્ટ્રેન્થ ફૂલ સ્ટ્રેન્થ આવે ને? ના મારા ભાઈ, 3 વર્ષની સ્ટ્રેન્થ જ આવે. બરાબર. 28 દિવસની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે. તો 3 દિવસે કેટલી સ્ટ્રેન્થ હોય? બોલો તો 3 દિવસે કેટલી સ્ટ્રેન્થ હોય? હમણાં જ મેં કીધું 3 દિવસે કેટલી સ્ટ્રેન્થ હોય? 50% સ્ટ્રેન્થ હોય. 7 દિવસે કેટલી હોય? 7 દિવસે 7 દિવસે કેટલી હોય? 66% જેટલી હોય.
હવે 33 ગ્રેડની સિમેન્ટ 3 દિવસે કેટલી સ્ટ્રેન્થ આપે? 33 ના 50%, એટલે અરાઉન્ડ 16 જેટલી સ્ટ્રેન્થ આપે કે નો આપે? 7 દિવસે કેટલી આપે? 33 ગુણ્યા 2 ભાગ્યા 3, 22 જેટલી આપે કે નો આપે? તો આખું ટેબલ યાદ રાખવાની જરૂર નથી આપણે. આખું ટેબલ યાદ રાખવાની જરૂર નથી. તમને એક્ઝામમાં પૂછે તો તમને ખ્યાલ કયું હોવું જોઈએ? 3 દિવસે 50% કરી દેવાનું, 7 દિવસે 66% કરી દેવાનું, બરોબર? હવે 43 ગ્રેડ હોય, 33 હોય કે 53 ગ્રેડ હોય, કોઈ પણ ગ્રેડ માટે થઈ જાય કે નો થઈ જાય? અહીંયા જો 53 ગ્રેડની સિમેન્ટ છે, 3 દિવસે કેટલી મળે? 50%, એટલે 1/2. તો અરાઉન્ડ કેટલું આવે? 27 દુ 54, 27 જેટલું આવે કે નો આવે? ક્લિયર? એવી રીતના 7 દિવસની હતા મળી જાય કે નો મળી જાય? તો તમે કોઈ પણ સ્ટ્રેન્થ ગમે એટલા દિવસની મેળવી શકો. 3 દિવસ, 7 દિવસ, 14 દિવસે 75% આવે. ઓકે. હવે આ ત્રણેય માટે અલગ અલગ કોડ આપેલો સિમેન્ટ માટે. તો હું યાદ રાખવાનો આ કોડ? તો આ કોડ યાદ રાખવાની જરૂર નથી. હવે પેલા ત્રણેય સિમેન્ટ માટે અલગ અલગ કોડ હતા, હવે કોડ ફિક્સ થઈ ગયો 269. IS 269 કોડ આવે છે ત્રણેય સિમેન્ટ માટે. આ યાદ રાખજો. 33 હોય, 43 ગ્રેડ હોય તો 53 ગ્રેડની સિમેન્ટ હોય, એની માટેનો IS કોડ કયો આવે? તો 269, 269. કેટલો આવશે? 269 આવશે. જોવો છે આ ટેસ્ટ નો વિડીયો? આ ટેસ્ટ નો વિડીયો જોવો છે? જુઓ. સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટેનો આખો વિડીયો છે, એની મેથડ, કે જેનાથી જે લોકોએ કદાચ ટેસ્ટ કન્ડક્ટ ન કરાવ્યો હોય તો એને ખ્યાલ આવી જાય કઈ રીતના ટેસ્ટ કન્ડક્ટ થાય. જો કયો ક્યુબ યુઝ કરવાનો? 70.6 mm નો ક્યુબ યુઝ કરવાનો, બરાબર? ક્યુબ નું ટેમ્પરેચર 27 ડિગ્રી આજુબાજુ મેન્ટેન કરવાનું, યાદ રાખવાની જરૂર નથી કાંઈ. સિમેન્ટ અને સેન્ડ નું મિક્સર કરવાનું. સિમેન્ટ અને કેટલા પ્રપોર્શનમાં? 1:3 ના પ્રપોર્શનમાં મિક્સ કરવાનું, બરાબર? પાણી એડ કરવાનું. વોટર કેટલું એડ કરવાનું? P/4 પ્લસ 3% જેટલું વોટર એડ કરવાનું. ત્રણેયને મિક્સ કરો એટલે તમારું શું થશે? ટેમ્પલ તૈયાર થઈ ગયું, બરાબર? એને શું કરવાનું? મોલ્ડમાં ભરી દેવાનું. જો મોલ્ડમાં ભરી દીધું. હવે એ મોલ્ડ ને કોમ્પેક્ટ કરવાનું, વાઇબ્રેટિંગ મશીન ઉપર રાખીએ આપણે, લેબોરેટરીમાં હોય ને ટેબલ વાઇબ્રેટર, એની ઉપર રાખીએ એટલે તમારું કોન્ક્રીટ અંદર આખું કોમ્પેક્ટ થઈ ગયું.
કેટલા ક્યુબ ભરવાના? 3 ક્યુબ ભરવાના. એને તમારે પાણીની અંદર રાખવાના. જેટલા દિવસની સ્ટ્રેન્થ મેજર કરવી હોય ત્યારે તમારે ટેસ્ટ કરી લેવાની. કઈ જગ્યાએ કરવાની? સીટીએમ અથવા તો યુટીએમ માં કરવાની. લોડિંગ રેટ જો 35 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ નો લોડિંગ રેટ રાખવાનો. બરાબર. આની ઉપરથી કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે કેટલી ન્યૂટન પર mm સ્ક્વેર માં એ ખબર પડી જાય. 3 માં જે વેલ્યુ આવે એ ત્રણેયનો સરવાળો કરવાનો અને એને ડિવાઈડ બાય 3 કરો એટલે એવરેજ મળી જાય. એના આધારે કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેવાની. બોલો ક્લિયર બધાને? તો આપણે નેક્સ્ટ ટેસ્ટ આજુબાજુ જઈએ. નેક્સ્ટ ટેસ્ટ બાજુ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ટેસ્ટ. બરોબર. સિમેન્ટ નો નેક્સ્ટ ટેસ્ટ જોઈએ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો સિમેન્ટ નો ટેન્સાઇલ સ્ટ્રેન્થ માં ઉપરની જેમ જ સેમ વસ્તુ હોય, પરંતુ હવે મોલ્ડ છે અલગ ટાઈપના મોલ્ડ આવે. આ રીતના મોલ્ડ આવે. આ મોલ્ડ ને કોના તરીકે ઓળખવામાં આવે છે? બ્રિક્વેટિસ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર શું કરવાનું? તમારે આની અંદર જે સિમેન્ટ મટીરિયલ છે એ આખું ફિલઅપ કરવાનું. સિમેન્ટ સેન્ડ નું જે મિક્સચર હોય એ આખું ફિલઅપ કરવાનું. હવે આ ટેસ્ટ માટે તમારે શું કરવાનું? પાણી કેટલું નાખવું પડે? તો પાણી P/5 + 2.5%. યાદ રાખજો MCQ માં મોસ્ટ આઈએમપી. કેટલું વોટર એડ કરવાનું હોય? તો P/5 + 2.5%. તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરવી હોય, સાંભળજો, તેની પહેલા કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવી પડે? ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવી હોય તેની પહેલા કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવી પડે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવી પડે કે ન કરવી પડે? .5% છે બ્રો. P/5 + 2.5. ઓકે. આમાં તમારે કેટલા સેમ્પલ ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરવાની? યાદ રાખજો 6 બ્રિક્વેટિસ હોય. કેટલા? કેટલાની એવરેજ લેવાની? 6 બ્રિક્વેટિસ ની ટેસ્ટ લેવાની. ઉપર 3 કીધેલું ને, ઉપર તો 3 એકલું જ લખેલું. ઉપરમાં 3 હતું, અહીંયા તમારે 6 લેવાના. ત્યાં ક્યુબ હતા, અહીંયા બ્રિક્વેટિસ આવી ગયું બ્રો. સંજુ હું કામ ખબર? કારણ કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હોય? ખૂબ જ ઓછી હોય. કેટલી હોય? 10 થી 15% જેટલી હોય. કોની? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ના. ખૂબ ઓછી વેલ્યુ તું મેજર કરતો હોય ત્યારે એક્યુરેટ થવા માટે વધારે નંબર ઓફ સેમ્પલ લેવા પડે. ખ્યાલ આવ્યો? એટલા માટે કેટલા નંબર ઓફ બ્રિક્વેટિસ લેવા પડ્યા? 6 લેવા પડ્યા. બરાબર. લોડિંગ રેટ કેટલો રાખવાનો આવે? તો 3.5. ઉપર 35 હતો તો અહીંયા કેટલો થઈ ગયો? 3.5 થઈ ગયો. યાદ રાખજો, આ બધા જ MCQ છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ કેટલી હોય? એવો પણ ક્વેશ્ચન પૂછે છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ કેટલી હોય? તો 10 થી 15%. કોની? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ના. પછી બીજો MCQ એવો પૂછે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ માટે જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ માટે જે મોલ્ડ યુઝ કરે એને કોના તરીકે ઓળખાય? જે મોલ્ડ યુઝ કરે એને કોના તરીકે ઓળખાય?
બ્રિક્વેટિસ તરીકે ઓળખાય હો, આ યાદ રાખજો MCQ માં બ્રિક્વેટિસ તરીકે ઓળખાય. કેટલા નંબર ઓફ બ્રિક્વેટિસ ની એવરેજ લેવી પડે? કેટલા નંબર ઓફ બ્રિક્વેટિસ ની એવરેજ લેવી પડે? આન્સર આપો. કેટલા નંબર ઓફ બ્રિક્વેટિસ આવે? 6 નંબર ઓફ બ્રિક્વેટિસ આવશે. ક્લિયર? લોડિંગ રેટ કેટલો હોય? આનો MCQ પૂછી લે. લોડિંગ રેટ કેટલો હોય? 3.5 mm નો લોડિંગ રેટ પર મિનિટ. તો જોજો ટેન્સાઇલ સ્ટ્રેન્થ નો લોડિંગ રેટ પૂછે તો 3.5 આવશે, અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ નો પૂછે તો પ્રિતેશ કેટલું આવશે? 35 આવશે. આ એકે ડાયમેન્શન યાદ રાખવાની જરૂર નથી. જે વસ્તુ કામનું હશે એ વસ્તુ હું તમને સામેથી કઈ, આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ક્લિયર? તો આ હતી તમારી ટેન્સાઇલ સ્ટ્રેન્થ. નેક્સ્ટ જોઈએ સાઉન્ડનેસ ટેસ્ટ જોઈએ. નેક્સ્ટ ટેસ્ટ કઈ જોઈએ? સાઉન્ડનેસ ટેસ્ટ જોઈએ. બોલો, સિમેન્ટ સાઉન્ડ હોવી જોઈએ કે અનસાઉન્ડ હોવી જોઈએ? પહેલો ક્વેશ્ચન ઈ. સિમેન્ટ સાઉન્ડ હોવી જોઈએ કે અનસાઉન્ડ હોવી જોઈએ? કયો તો. સિમેન્ટ કેવો હોવો જોઈએ? સાઉન્ડ હોવો જોઈએ. બરાબર ને? અનસાઉન્ડનેસ એટલે શું થાય? રિંકલ બેન, અનસાઉન્ડનેસ એટલે શું થાય? વોલ્યુમમાં વધારો થાય, એક્સપાન્શન થાય, સેટિંગ થઈ ગયા પછી. બરાબર ને? વોલ્યુમ ચેન્જ થાય, વધે. સેટ થઈ ગયા પછી કોના કારણે વધતું હતું? કોના કારણે વધતું હતું? ઓલરેડી ભણી ગયા. લાઇમ, મેગ્નેશિયા, સલ્ફર. પરંતુ સલ્ફરના કારણે વધે એ કેવું વધે? બહુ જ ઓછું વધે. બહુ જ ઓછું વધે. એટલે આને તમે નિગ્લેક્ટ કરી શકો. મેઇનલી લાઇમ અને મેગ્નેશિયા. બરાબર ને? તો લાઇમને લીધે જે વોલ્યુમ ચેન્જ થાય છે, જે અનસાઉન્ડનેસ આવે છે, હું લાઇમને લીધે જે અનસાઉન્ડનેસ આવે છે એ મેઝર કરવા માટે કયો ટેસ્ટ હોય? એ મેઝર કરવા માટે કયો ટેસ્ટ હોય? લીચ એટ્રિયલ ટેસ્ટ આવે. કયો ટેસ્ટ આવે? લીચ એટ્રિયલ ટેસ્ટ આવે. લાઇમને લીધે જે અનસાઉન્ડનેસ આવે છે એ મેઝર કરવા માટે. તો આમાં શું કરવાનું આવે કે તમારું સિમેન્ટ પેસ્ટ મોલ્ડમાં ભરવાનું આવે. જો આ 30 mm ડાયામીટર નું હોય. તમે આ ટોપ થી ઉપરથી જોવો ને તો આ રીતનું હશે મોલ્ડ. ત્રીસ mm કેવું હોય? એનું ડાયામીટર હોય, અને એના છેડે આવી રીતના બે રોડ લાગેલા હોય. એના છેડે બે રોડ લાગેલા હોય. આ રીતનું મોલ્ડ. એની હાઈટ 30 mm હોય. એમાં શું કરવાનું? સિમેન્ટ પેસ્ટ ભરવાની આવે. સિમેન્ટ પેસ્ટ. સિમેન્ટ અને વોટર. હું સિમેન્ટ અને વોટર એનું મિક્સચર ભરવાનું આવે. કેટલું વોટર નાખશો? તો 0.78 p જેટલું વોટર નાખશો. કેટલું? 0.78 p જેટલું વોટર નાખશો. તો હાલો પહેલેથી વાત કરો. IST માટે કેટલું વોટર એડ નાખતા હતા? IST FST માટે IST FST માટે 0.85 p હતું. પછી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે કેટલું વોટર હતું? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે P/4 પ્લસ 3% હતું. ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે P/5 પ્લસ 2.5% જેટલું વોટર એડ કરવું પડે કે ના કરવું પડે?
ઓકે, ખ્યાલ આવ્યો? આ ટેસ્ટ છે ને, ટેસ્ટ યાદ રાખવાની જરૂર નથી. આ ટેસ્ટમાં શું કરે, પેલા બે વચ્ચેનો ગેપ મેઝર કરી લે, બે છેડા વચ્ચેનો ગેપ મેઝર કરી લે x. પછી આમાં સિમેન્ટ પેસ્ટ ભરીને શું કરે, ઉકળતું પાણી હોય એમાં 3.5 કલાક સુધી પાણીની અંદર રાખે, પાણીની અંદર. પછી શું કરે, આ બે છેડા વચ્ચેનો પાછો ગેપ મેઝર કરે. તો બે છેડા કેવી રીતના થયા હોય, આવી રીતના એક્સપાન્ડ થઈ ગયા હોય. સ્ટાર્ટિંગ એની પોઝિશન આવી હોય, બરોબર. આનો તમારો ગેપ x મેઝર કરી લે, પછી કેવું થઈ જાય, આવી રીતના એક્સપાન્ડ થઈ જાય. તો બંને વચ્ચેનો ગેપ મેઝર કરી લે y, બરોબર. તો y માઇનસ x કરે એની વેલ્યુ 10 mm કરતા વધુનું આવી જોઈએ. તો આપણે કાંઈ આમાં ઇન્ટરેસ્ટ નથી. આપણે અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ કેમાં છે, આમાં છે, MCQ માં. MCQ માં શું પૂછશે કે જે ડિફરન્સ વેલ્યુ આવે એ કેટલી આવે, 10 mm કરતા વધુ આવી જોઈએ નહીં. કેટલી? 10 mm કરતા વધુ આવી જોઈએ નહીં. કોઈ સિમેન્ટ માટે? OPC. વધુ આવે એ સારું કે ખરાબ? બે વચ્ચેનો ડિફરન્સ y માઇનસ x કરો, એ વેલ્યુ વધુ આવે તો સારું કે ખરાબ? એ મને કહો તો. ખરાબ જ ને. જેમ એક્સપાન્શન વધારે થાય એ બતાવે, જેમ y વેલ્યુ વધારે એમ ડિફરન્સ કેવો આવે, વધારે આવે. y વેલ્યુ વધારે ક્યારે આવે કે એક્સપાન્શન જોવા મળતું હોય ત્યારે. એક્સપાન્શન તો આપણે કેવું છે, ખરાબ છે. તો ઈ શું મેજર કરે છે, લાઈન ને લીધે જે અનસાઉન્ડનેસ આવે છે તે મેજર કરે છે. ક્લિયર બધાને? તો આપણે અલ્ટિમેટલી ખાલી આટલું જ યાદ રાખવાનું છે, 10 mm. બોલો, ક્લિયર? પછી જોઈએ ઓટોક્લેવ ટેસ્ટ. ઓટોક્લેવ ટેસ્ટ માં એટલું યાદ રાખવાનું છે, કોના કારણે મેજર થાય છે. તો લાઇમ અને મેગ્નેશિયા બંનેના કારણે અનસાઉન્ડનેસ આવે ની મેજર થાય. કોના કોના કારણે? લાઇમ અને મેગ્નેશિયા બંનેના કારણે જે અનસાઉન્ડનેસ આવે એ મેજર થાય. એ તમારી 0.8% કરતા વધુ હોવું જોઈએ નહીં. કેટલું? 0.8% કરતા વધુ ન હોવું જોઈએ. આ બધા જ MCQ પૂછાઈ ગયા. આની ઉપર હમણાં જ એક MCQ હતો, ખબર? AA ની કોઈ એક્ઝામ આપવા ગયું હતું આમાંથી? AA ની એક્ઝામ આપવા માટે એમાં હતો ક્વેશ્ચન આના રિલેટેડ? સાઉન્ડનેસ માટે, બરોબર. તો હમણાં જ ક્વેશ્ચન પૂછાઈ ગયો, એટલે તમને એમ લાગતું હોય કે આમાંથી એટલા બધા MCQ નહીં આવે તો વાત ભૂલી જાઓ. સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તમારું આ. આખા બિલ્ડિંગ મટીરિયલ નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર હોય ને તો આ છે. પૂછી જોજો જે લોકો હમણાં એક્ઝામ દેવા ગયા AA ની, આ ચેપ્ટર માંથી કેટલા MCQ ઢગલા આવ્યા. એટલા માટે તમને અત્યારે એકદમ ધીરે ધીરે કરાવું છું, બરાબર. ઓટોક્લેવ ની લિમિટ કેટલી આપી? 0.8%. નોટ એક્સીડ. તો કયું સાઇન આવશે? આ સાઇન આવે કે આ સાઇન આવે? પેલી સાઇન આવે કે બીજી સાઇન આવે, કયો તો? નોટ એક્સીડ આપેલું, નોટ ગ્રેટર ધેન, બે એક જ વસ્તુ થયું. તેનાથી વધુ નહીં. કયું આવે? સેકન્ડ નંબરની સાઇન આવે ને, બરોબર. તો આવી રીતના ક્વેશ્ચન ફેરવીને પૂછે તો ભરાવાનું નહીં આપણે. ઓકે. તો આ હતી તમારી સિમેન્ટ ઉપરની બધી ટેસ્ટ કરાવી. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય, નો ખ્યાલ આવ્યો હોય તો કયો. બોલો, ખ્યાલ નો આવ્યો હોય તો કયો. બધાને ક્લિયર? ક્લિયર.
ક્લિયર બધાને? નેક્સ્ટ સિમેન્ટ જોઈએ. નેક્સ્ટ ટેસ્ટ. બરોબર, આ કેમિકલ ટેસ્ટ છે. કેમિકલ ટેસ્ટમાં આપણે અમુક વસ્તુ જે યાદ રાખવાની છે. કેમિકલ ટેસ્ટમાં અમુકના જે લિમિટ આપેલી છે એ આપણે યાદ રાખવાની છે, જે કદાચ રેર કેસમાં તમને એક્ઝામમાં પૂછી જાય તો. બે જ વસ્તુ આમાં તમારે યાદ રાખવાની છે. એક, એલ્યુમિના અને આયર્ન ઓક્સાઇડ નો રેશિયો કેટલો આવે? તો 0.66 કરતા ઓછો નો આવવો જોઈએ. ઓલરેડી આ ક્વેશ્ચન જીપીએસસી માં આરએનબી ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. જીપીએસસી ની આરએનબી ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, એટલે કદાચ તમને પણ પૂછાઈ શકે છે. એલ્યુમિના બાય આયર્ન ઓક્સાઇડ નો રેશિયો સિમેન્ટ ની અંદર કેટલો હોય? તો 0.66% કરતા ઓછો નો હોય. બીજો એમસીક્યુ, લાઇમ સેચ્યુરેશન ફેક્ટર. અત્યારે આપણે ઈ જોવાની જરૂર નથી કે લાઇમ સેચ્યુરેશન ફેક્ટર શું છે. અલ્ટિમેટલી તમને એમ બતાવી દઉં કે લાઇમ સેચ્યુરેશન ફેક્ટર તમને લાઇમ કન્ટેન્ટ બતાવે. બીજા કન્ટેન્ટની કમ્પેરિઝનમાં લાઇમનું કન્ટેન્ટ કેટલું છે એ બતાવે. બરાબર, તો એની વેલ્યુ 0.66 થી લઈને 1.02 ની વચ્ચે હોય. લાઇમ સેચ્યુરેશન ફેક્ટરની વેલ્યુ 0.66 થી લઈને 1.20 ની વચ્ચે હોય. આ બીજો એમસીક્યુ. અને એક ત્રીજો એમસીક્યુ જે તમને ગુપ્તામાં આપેલો છે, ગુપ્તાની બુક છે જીપીએસસી માટેની, એમાં આપેલો છે કે લોસ ઓન ઇગ્નિશિયસ કેટલા ટકા કરતા વધુ ન હોવું જોઈએ? તો 4% કરતા વધારે હોવું જોઈએ નહીં. એટલે કે જ્યારે તમે એને બંધ કરો તો એની અંદરથી લોસ જે થાય એ લોસ તમારો 4% કરતા વધારે લોસ થવો જોઈએ નહીં. આ 3 એમસીક્યુ આપણે ધ્યાન રાખવાના છે. બોલો, રહી જશે? બોલો, આ 3 એમસીક્યુ રહી જશે યાદ કમ્પ્લીટ? એલ્યુમિના બાય આયર્ન ઓક્સાઇડ, એલ્યુમિના બાય આયર્ન ઓક્સાઇડ નો રેશિયો 0.66 કરતા ઓછો ન હોવો જોઈએ. લાઇમ સેચ્યુરેશન ફેક્ટર, ઘણી વાર એને એલએસએફ જ લખીને આપી દે તમને, તો એની રેન્જ કેટલી આવી જાય? 0.66 થી 1.02 ની વચ્ચે. લોસ ઓન ઇગ્નિશિયસ 4% કરતા વધુ રહેવું જોઈએ નહીં. કેટલું? 4% કરતા વધારે રહેવું જોઈએ નહીં. ઓકે, હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ સિમેન્ટ. જો પહેલેથી તમને કહી દઉં કે આપણે શું શું અત્યાર સુધીમાં ભણ્યા. સૌથી પહેલા લેક્ચરમાં આપણે સિમેન્ટ ઉપરનું ઇન્ટ્રોડક્શન ભણ્યા કે એ સિમેન્ટની પ્રોપર્ટી કઈ કઈ હોય. બરાબર ને, એમાં આપણે બલ્ક ડેન્સિટી ને એના રિગાર્ડિંગ વાત કરી. પછી એની પછીનો મોસ્ટ ટાઈમપી ટોપિક ભણ્યા સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ. કે આ ઇન્ગ્રેડિયન્ટ હોય એનું કેટલું પ્રમાણ હોય, શા માટે એડ કરીએ, વધારે પ્રમાણમાં હોય તો શું થાય, ઓછા પ્રમાણમાં હોય તો શું થાય. એની પછી જોયું આપણે બોગીસ કમ્પાઉન્ડ, એની કરતા પણ વધારે ઇમ્પોર્ટન્સ છે. બરોબર, કે જ્યારે તમારે ઇન્ગ્રેડિયન્ટ છે એને બંધ કરો તો બોગીસ કમ્પાઉન્ડમાં ચેન્જ થાય. કયા બોગીસ કમ્પાઉન્ડ આવે, કયું બોગીસ કમ્પાઉન્ડ ક્યારે કામમાં આવે, ઈ જ તમારું હે ને. જો આ બોગીસ કમ્પાઉન્ડ છે ને અલગ અલગ ટાઈપની સિમેન્ટ તૈયાર કરે હો. બોગીસ કમ્પાઉન્ડમાં વધારો ઘટાડો કરો તો એના આધારે અલગ અલગ ટાઈપની સિમેન્ટ બને. તો મોસ્ટ ટાઈમપી તમારી માટે હોય જ્યારે સિમેન્ટનું મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે એની માટે બોગીસ કમ્પાઉન્ડ છે. પછી એનું આપણે આગળ જોયું તો કેટલું વોટર એડ કરવું પડે. બરાબર, સિમેન્ટને તમારા માટે પાણી કેટલું જોવે એના ઉપર આપણે વાત કરી. પછી સિમેન્ટ કઈ કઈ રીતના બને એની ઉપર વાત કરી. વોટર સિમેન્ટ રેશિયો છે એની ઉપર મેં તમને કીધેલું. પછી આપણે ટેસ્ટિંગ જોઈએ તો ફિલ્ડ અને લેબોરેટરી. એમાં આપણે લેબોરેટરી ટેસ્ટ છે એની ઇમ્પોર્ટન્સ છે, ફિલ્ડ વાળું ટેસ્ટ છે એ કઈ કામનું નથી આપણા માટે. બરાબર, પછી આપણે ત્યાંથી આપણે આગળ જોઈએ કે કઈ કઈ ટાઈપની ફાઇનનેસ ટેસ્ટ આવે. બરોબર, એમાં સી ટેસ્ટ આવે, એર પરમેબિલિટી ટેસ્ટ આવે, સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ આવે, સૌથી પહેલા પરફોર્મ કરવામાં આવતી. આઈએસટી, એફએસટી, કમ્પ્રેસિવ ટેન્સાઇલ,
સાઉન્ડનેસ માટે 2 આવે, પાછી લીચ એટ્રિયલ અને ઓટોક્લેવ ટેસ્ટ આવે, અને છેલ્લા લાસ્ટમાં કેમિકલ ટેસ્ટ આવે. બોલો, ક્લિયર એકદમ અહીંયા સુધી? પછી જોઈએ હવે ટાઈપ્સ ઓફ સિમેન્ટ. અલગ અલગ ટાઈપ્સની સિમેન્ટ છે, જેના રિગાર્ડિંગ આપણે જે એમસીક્યુ રિલેટેડ જે ડબલ એમાં કામનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ. એમાં સૌથી પહેલી સિમેન્ટ આવે ઓપીસી. ઓલરેડી તમે જાણતા છો ઓપીસી વિશે, ખબર ને? ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ 33, 43, 53 3 ગ્રેડની આવે. કઈ સિમેન્ટ અત્યારે નાવ ડેઝમાં સૌથી વધુ યુઝ થાય? ઓપીસી જ યુઝ થાય ને. ઓપીસી માં કયા ગ્રેડની અત્યારે સૌથી વધુ યુઝ કરીએ કયો તો? તમારામાંથી લગભગ ઓલમોસ્ટ બધા સાઇટ ઉપર ગયા છે. ઓપીસી માં અત્યારે સૌથી વધુ કયા સિમેન્ટ યુઝ થાય સૌથી વધુ? એક્ઝેક્ટલી 53 ગ્રેડની સિમેન્ટ છે નાવ ડેઝમાં સૌથી વધુ યુઝ થાય. એની પછી કઈ સિમેન્ટ આવે? 53 ગ્રેડની સિમેન્ટ અત્યારે આપણે સૌથી વધુ યુઝ કરીએ છીએ. આની માટે કોડ કયો યુઝ થાય? હમણાં જ મેં તમને કીધો. આની માટે કોડ કયો યુઝ થાય કયો તો? 269 કોડ યુઝ થાય. રેર કેસમાં કદાચ પૂછી લે તો 269. હાલો, નોર્મલ કામ કરવું હોય તો એની માટે આપણે ઓપીસી સિમેન્ટ જ યુઝ કરીએ. નોર્મલ કામ કરવું હોય, સ્લેબ, બીમ, કોલમ ને એવું બધું ભરવું હોય, પીસીસી કરવું હોય તો કોનો યુઝ કરીએ? ઓપીસી નો યુઝ કરીએ. એની પછી બીજી ટાઈપની સિમેન્ટ ભણીએ, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. બરોબર? જો એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ હતી. તમે ઘણીવાર વર્ડ સેટિંગ સાંભળેલો હશે અને ઘણીવાર વર્ડ હાર્ડનિંગ સાંભળેલો હશે. બંને સેમ કે અલગ? કોઈ મને કહેશે? આ બંને વર્ડ સેમ છે કે અલગ છે? સેટિંગ વર્ડ અથવા તો હાર્ડનિંગ. ઘણીવાર તમે એમ વાંચો કે સિમેન્ટ અથવા તો કોન્ક્રીટ નો સેટિંગ અને સિમેન્ટ અથવા તો કોન્ક્રીટ નું હાર્ડનિંગ. તો આ બંને સેમ વસ્તુ છે કે અલગ છે? બંને વસ્તુ અલગ છે. એમઆર બ્રો, બંને વસ્તુ અલગ. સેટિંગ ને કોના સાથે રિલેટેડ છે? પ્લાસ્ટિસિટી સાથે રિલેટેડ છે. એટલે તમારો શેપ ગેઇન કરે એની સાથે રિલેટેડ છે. હાર્ડનિંગ ને કોની સાથે રિલેટેડ છે? સ્ટ્રેન્થ સાથે રિલેટેડ છે. જ્યારે હું એમ વાત કરું હાર્ડન કોન્ક્રીટ, બરોબર, એટલે કોની વાત કરતો છું? સ્ટ્રેન્થ સાથેની વાત કરતો છું. સેટિંગ ઓફ કોન્ક્રીટ ની વાત કરું તો પ્લાસ્ટિસિટી એટલે શેપ માટેની વાત કરતો હશો. ક્લિયર? એક્ઝેક્ટલી સંજુ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો બધાને? હવે જો અહીંયા વર્ડ કયો યુઝ કર્યો છે? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. તો તમે જ કયો તો આ ટાઈપની સિમેન્ટ શું કરતું હશે? આ ટાઈપની સિમેન્ટ શું કરતું હશે? જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરતું હોય કે ન કરતું હોય? બોલો, સ્ટ્રેન્થ કેવી જલ્દી ગેઇન કરે? તો તમે જ મને કહો, બોગીસ કમ્પાઉન્ડમાં કયું કમ્પાઉન્ડ વધારવું તો સ્ટ્રેન્થ જલ્દી ગેઇન થાય? કયું કમ્પાઉન્ડ વધારવું તો સ્ટ્રેન્થ જલ્દી ગેઇન થાય? કયું આવે? એક્ઝેક્ટલી C3H કમ્પાઉન્ડ વધારવું અને C2H કમ્પાઉન્ડ ઘટાડવું. તો એનાથી જે સિમેન્ટ બને એ સિમેન્ટ કેવી કરે? જલ્દી સ્ટ્રેન્થ ગેઇન કરી લે. અને સિમેન્ટને કેવી કરવાની? વધારે ફાઇનર કરવાની. જેમ ફાઇનર સિમેન્ટ કરો એમ રિએક્શન જલ્દી આપે, રિએક્શન જલ્દી આપે તો હાર્ડન કેવું થાય? જલ્દી થાય. ક્રેક જલ્દી પડશે ને? હા સંજુ, ક્રેક જલ્દી પડે. સાચી વાત તારી. આ સિમેન્ટ હે ને
ઓપીસી જેટલી 7 દિવસમાં સ્ટ્રેન્થ મેળવે ને એટલી આરએચસી 3 દિવસમાં સ્ટ્રેન્થ મેળવી લે. સાંભળજો, ઓપીસી ને જેટલી સ્ટ્રેન્થ મેળવતા 7 દિવસ થાય એટલી સ્ટ્રેન્થ આ 3 જ દિવસમાં ગેઇન કરી લે. બરાબર, એમસીક્યુ માં આપણે આ યાદ રાખવાનું છે. C3H કન્ટેન્ટ હાયર કરવાનું, C2H કન્ટેન્ટ લોઅર કરવાનું અને ફાઇનનેસ વધારો. આનો સરફેસ એરિયા મેં તમને યાદ રાખવાનું કીધો તો યાદ છે? સરફેસ એરિયા યાદ રાખવાનો કીધો તો એર પરમેબિલિટી મેથડમાં રેપિડ અર્નિંગ સિમેન્ટ માટે આરએચસી માટે 3250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતા ઓછો હોવો જોઈએ નહીં. C3H કન્ટેન્ટ કઈ જગ્યાએ વધારવા યુઝ કરતા હતા? C3H કન્ટેન્ટ બોગીસ કમ્પાઉન્ડમાં કઈ જગ્યાએ યુઝ કરતા હતા કયો તો? C3H કન્ટેન્ટ રોડ રિપેર વર્ક આવે સંજુ, બરાબર, રિપેર વર્ક, હોમવર્ક ફરીથી યુઝ કરવું હોય ત્યાં કોલ્ડ વેધરિંગ એરિયામાં વાત કરી હતી ને, તો આ બધી જગ્યાએ તમારે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ કરી શકો. એક્ઝેક્ટલી મેન્ટેનન્સમાં રિપેર વર્કમાં તમે યુઝ કરી શકો. ક્લિયર ને? તો જે કામ તમારું C3H કરતું હતું એ જ તમારું રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કરે. હવે બીજી સિમેન્ટ કઈ આવી? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. બોલો, નામ ઉપરથી શું ખબર પડતી હશે? નામ ઉપરથી શું ખબર પડતી હશે? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ વર્ડ યુઝ કરેલો હોય. રેપિડ હાર્ડનિંગ સ્ટ્રેન્થ તો જલ્દી ગેઇન કરતી હતી. એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ શું કરશે? હજી ફાસ્ટર રેટથી સ્ટ્રેન્થ ગેઇન કરે. શું કરે? હજુ ફાસ્ટર રેટથી સ્ટ્રેન્થ ગેઇન કરવી હોય તો ગેઇન કરે. ઈ આરએચસી કરતા 25% વધારે સ્ટ્રેન્થ ગેઇન કરે. આરએચસી કરતા 25% સ્ટ્રેન્થ વધારે ગેઇન કરે. કેટલી? 25% વધારે સ્ટ્રેન્થ ગેઇન કરે. તો હવે આમાં શું કરે આપણે? તો આ તો વસ્તુ થઈ ગઈ હતી આપણી પાસે ઓલરેડી. C3H કન્ટેન્ટ કરી દીધું, C2H ઘટાડી દીધું, ફાઇનનેસ વધારી દીધી, બધી જ વસ્તુ આમાં થઈ ગઈ. તો આમાં બીજું શું કરે? એક્સેલરેટર એડ કરે 12 થી. એક્સેલરેટર તરીકે CaCl2 એડ કરે. 2% જ નાખવાનું, 2% કરતા વધારે નહીં નાખવાનું. એનાથી તમારું જે રિએક્શન છે સિમેન્ટ અને વોટરનું હજી ફાસ્ટ થાય, હજી વધારે ફાસ્ટ થાય. તો વધારે સ્ટ્રેન્થ ગેઇન અર્લી ડેઝમાં કરવી હોય તો રેપિડ હાર્ડનિંગ, અને એની કરતા પણ વધારે સ્ટ્રેન્થ ગેઇન કરવી હોય તો એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ બને. એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ બનાવવા માટે શું એડ કરો છો? એમસીક્યુમાં મેઇન કામનું એમસીક્યુમાં મેઇન કામનું એક્સેલરેટર એડ કરો છો. એમસીક્યુ એક્સેલરેટર તરીકે હું હોય? CaCl2 હોય. બીજો એમસીક્યુ કેટલા ટકા સુધી નાખવાનું? તો ત્રીજો એમસીક્યુ 3% સુધી જ નાખવાનું. 90 દિવસની સ્ટ્રેન્થ જોવો ને તો કોઈ પણ ટાઈપની સિમેન્ટમાં સેમ આપે. 90 દિવસની સ્ટ્રેન્થ જોવો 90 દિવસે તો કોઈ પણ ટાઈપની સિમેન્ટ છે સેમ સ્ટ્રેન્થ આપે. હવે તમે જ મને કહો તો આ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનો કઈ જગ્યાએ યુઝ કરાય? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનો યુઝ કઈ જગ્યાએ કરો? કયો તો એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અંડર વોટર ના કેનાલ લાઇનિંગ ના સેમ વસ્તુ યાર, સેમ વસ્તુ આવે. આમાં કઈ અલગથી એપ્લિકેશન ન આવે. રોડ રિપેર વર્ક કરવું છે, કોલ્ડ વેધરિંગ એરિયા છે, ફોર્મ વર્ક જલ્દી રિમૂવ કરવું છે, એવી જગ્યાએ યુઝ થાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નિખિલભાઈ, મનનભાઈ, અંડર વોટર નું તમે કયો છો ને તો ન્યા એવી સિમેન્ટ યુઝ કરાય કે જે જલ્દીથી સેટ થતી હોય. સાંભળજે બ્રો,
એવી સિમેન્ટ નો યુઝ કરાય કે જે જલ્દી હાર્ડન થાય. બેમાં ફરક છે. સમજે? એવી સિમેન્ટ યુઝ કરાય કે જે જલ્દી સેટ થતી હોય. મને નિખિલ મોરી ખ્યાલ આવ્યો બ્રો? બ્રિજમાં યુઝ કરવી હોય તો કરીએ, કારણ કે જ્યાં તારું ફોર્મવર્ક જલ્દી રિમૂવ થઈ જાય. ધરમભાઈ, પણ આનો ડિસએડવાન્ટેજીસ શું છે ખબર? આનો ડિસએડવાન્ટેજીસ શું છે? હિત બ્રિજમાં ધરમ હું કામ યુઝ નથી કરતા ખબર? કારણ કે જે જગ્યાએ રેનફોર્સમેન્ટ હશે ને, સાંભળજો, ત્યાં શું કરશે? આ CaCl2 ઈ રેનફોર્સમેન્ટ નું કોરોઝન કરી દે. શું કરી દે? આ CaCl2 શું કરે છે? રેનફોર્સમેન્ટ નું કોરોઝન કરે. હવે તું જ મને કે તો રેનફોર્સમેન્ટ નું કોરોઝન અલાઉ કરાય? રેનફોર્સમેન્ટ નું કોરોઝન કરતું હોય કોઈ વસ્તુ તો અલાઉ કરાય કે ના કરાય? ના કરાય ને. તો એટલા માટે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ ને જ્યાં તમારું RCC વર્ક આવતું હોય અથવા તો પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ યુઝ આવતું હોય ત્યાં યુઝ ન કરાય. ખ્યાલ આવ્યો બ્રો? જે જગ્યાએ તમારું શું આવે RCC અથવા તો પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ આવતું હોય ત્યાં તમારે આ સિમેન્ટ નો યુઝ ન કરાય. ઓકે? તો આ વાત કરી આપણે. કોની વાત કરી? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ ની વાત કરી. બોલો, ડન અહીંયા સુધી? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. પછી જોઈએ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ જોઈએ. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. મેં એક તમને સલ્ફેટ અટેક ભણાવવાનું રહી ગયું હતું. યાદ છે ને સલ્ફેટ અટેક? સલ્ફેટ અટેક માટે મેં તમને કીધું તો એક વસ્તુ જવાબદાર છે. કયું બોગીસ કમ્પાઉન્ડ હતું? કયું બોગીસ કમ્પાઉન્ડ હતું સલ્ફેટ અટેક માટે? બોલો તો. ના હિતભાઈ, C4AF ના આવે, C3A આવે. સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય. સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય તો કઈ વસ્તુ મળે? CHH જેલ મળે અને બીજું શું મળે? CaOH ટ્વાઇસ મળે. જેમાંથી કયું કામનું છે તમારી માટે? CHH જેલ છે એ આપણા માટે કેવું એક કામનું છે? બોન્ડિંગ કયો કે સ્ટ્રેન્થ કયો? એ બંને કોણ આપે છે? CHH જેલ આપે. બરાબર? COH ટ્વાઇસ કેવું છે? બાય પ્રોડક્ટ તરીકે મળી આવે. જોતું ન હોય મળી આવે. બરાબર? આ શું કરે ખબર? આ તમારું કોઈ સલ્ફેટ હોય ને એની સાથે રિએક્ટ કરીને કેલ્શિયમ સલ્ફેટ બનાવી દે. શું કરી દે? કેલ્શિયમ સલ્ફેટ બનાવી દે. માનો કે સલ્ફેટ વાળું પાણીના કોન્ટેક્ટમાં આવ્યું અથવા તો સલ્ફેટ વાળી સોઇલના કોન્ટેક્ટમાં આવ્યું તો શું બનાવી દે? કેલ્શિયમ સલ્ફેટ બનાવી દે, COH ટ્વાઇસ. હવે આ કેલ્શિયમ સલ્ફેટ છે C3A સાથે રિએક્ટ કરીને કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે. કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે. અને આના કારણે તમારો વોલ્યુમમાં વધારો 227% વોલ્યુમમાં વધારો થાય. અને એના કારણે શું પડે? વોલ્યુમમાં વધારો થાય તો શું થાય? વોલ્યુમમાં વધારો થાય તો શું થાય કયો તો? ક્રેક્સ પડે.
તો આને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? આખી પ્રોસેસને સલ્ફેટ અટેક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સલ્ફેટ અટેક તરીકે. ફરીથી રિપીટ કરું બ્રો. જો આપણે CO2 છે ને એકદમ નકામી વસ્તુ હતી. હું સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય ત્યારે CH જેલ અને CO2 બને. આ તમારું કઈ કામની પ્રોડક્ટ નહોતી. ઈ શું થાય છે કે જે તમારું પાણી જો સલ્ફેટ વાળું હોય, ક્ષાર વાળું હોય, તો એની સાથે રિએક્ટ કરીને કેલ્શિયમ સલ્ફેટ બનાવે, CaSO4. જે તમારું C3A આપણે વાત કરી ને એમાં બોગીસ કમ્પાઉન્ડમાંનું એક C3A. આ કેલ્શિયમ સલ્ફેટ અને C3A એકબીજા સાથે મળે અને શું બનાવે? કેલ્શિયમ સલ્ફો ઇલ્યુમિનેટ કરીને એક વસ્તુ બનાવે. શું બનાવે? કેલ્શિયમ સલ્ફો ઇલ્યુમિનેટ કરીને એક જેલ બનાવે. ઈ જેલના કારણે શું આવે? કોન્ક્રીટ અથવા તો સિમેન્ટમાં શું આવે? એક્સપાન્શન આવે. અને એક્સપાન્શન કેટલું આવે? 227% એક્સપાન્શન આવે. MCQ માં પૂછે સલ્ફેટ અટેકના કારણે વોલ્યુમમાં કેટલો ઇન્ક્રીમેન્ટ થાય? 227% વધારો થાય અને એના કારણે ક્રેક્સ પડે છે, તો એને સલ્ફેટ અટેક કહેવાય. ક્લિયર MR? ક્લિયર બ્રો? બધાને સલ્ફેટ અટેક ખ્યાલ આવ્યો? બોલો હકે ના? સલ્ફેટ અટેક. તો અહીંયા સિમેન્ટ નું નામ શું આપેલું છે? સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ આપેલું હોય. બોલો તો આ શું કામ કરતું હશે? આ શું કામ કરતું હશે? આ કામ શું કરતું હશે? સલ્ફેટ અટેક ને રેઝિસ્ટન્સ આપવાનું કામ કરે. જ્યાં 227% વોલ્યુમમાં વધારો થવા ન દે અને ક્રેક્સ ન પડવા દે, તો એ ટાઈપની સિમેન્ટને સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ કહેવાય. કઈ રીતના બને સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ? કયો તમારે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ બનાવ્યું હોય તો શું કરો? કયું કમ્પાઉન્ડ જવાબદાર હતું સલ્ફેટ અટેક માટે? સલ્ફેટ અટેક માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર હતું? C3A હતું ને? તો ઈ તમારું શું કરવાનું? ઘટાડવાનું. એક્ઝેક્ટલી નીરવ. C3A કમ્પાઉન્ડ ને ઘટાડો 5% કરતા વધારે ન હોય તો એનાથી જે સિમેન્ટ બને એ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ બને. C3S કન્ટેન્ટ છે ઈ અત્યારે સલ્ફેટ અટેક માટે જવાબદાર છે. C2S કન્ટેન્ટ વધારો તો સલ્ફેટ અટેક વધે કે ઘટે? C2S કમ્પાઉન્ડ વધારો તો સલ્ફેટ અટેક વધે કે ઘટે? તો તમારો સલ્ફેટ અટેક કેવો થાય? ઘટી જાય. કેમ? કારણ કે C2S ના કારણે CaO2 કેવું થાય? ઓછું જનરેટ થાય. ઓકે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હમણાં જે એક એક્ઝામ ગઈ બરોબર, એમાં તમારો આ MCQ હતો. C3 કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરો તો સલ્ફેટ અટેક વધે અને C2S ઇન્ક્રીઝ કરો તો સલ્ફેટ અટેક ઘટે. C3 તો ઓછું જ યુઝ કરવાનું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ ટાઈપની સિમેન્ટનો યુઝ કઈ જગ્યાએ કરાય? કે જ્યાં તમારું પાણીમાં સલ્ફેટ ક્ષાર વધારે હોય. બોલો તો આવું કઈ જગ્યાએ જોવા મળે? દરિયાકાંઠે ઘર બનાવો તો જોવા મળે કે ન મળે? મરીન સ્ટ્રક્ચર, દરિયાવાળું પાણી, એમાં સલ્ફેટ હોય? હા હોય. તો એના કારણે સલ્ફેટ અટેક થઈ ગયા. જે જગ્યાએ જમીન તમારી સલ્ફેટ વાળી હોય તો ત્યાં ફાઉન્ડેશનમાં સલ્ફેટ અટેક થઈ ગયા. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP કે એમાં હતા ને આપણે જે ગટરનું પાણી હોય એમાં હતા સલ્ફેટ હોય ને, તો એના કારણે હતા શું થાય? સલ્ફેટ અટેક થવાના ચાન્સીસ વધી જાય. બોલો ક્લિયર? તો આવી જગ્યાએ તમારે કઈ સિમેન્ટ યુઝ કરવી જોઈએ? સલ્ફેટ ને રેઝિસ્ટન્સ આપતી સિમેન્ટ યુઝ કરવી જોઈએ, એટલે કે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો યુઝ કરવો જોઈએ.
ખ્યાલ આવ્યો કે નો આવ્યો? બોલો, બધા કેમ શાંત થઈ ગયા? શાંત કેમ થઈ ગયા બધા? બધું સમજાય તો હે ને? નો સમજાતું હોય તો પૂછી લેજો તમ તારે. ઓકે, આજે આપણે અહીંયા સુધી જ રાખીશું, બરાબર? કાલે આ ચેપ્ટર તમારું આખું કમ્પ્લીટ થઈ જશે. કાલે આ તમારું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. બોલો, તમારે કઈ પૂછવું હોય તો? ન સમજાતું હોય, કઈ ડાઉટ હોય ને પૂછવો હોય તો કયો. બોલો, ક્લિયર બધાને? તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. કાલે સવારે 7:30 મળીશું. કાલે સવારે 7:30 વાગે મળીશું. સારું, ચાલો. આ મટીરિયલની PDF અત્યાર સુધીની કરાવેલી તમારી ગ્રુપમાં હમણાં આવી જશે. અત્યાર સુધીનું જે કરાવ્યું એની PDF ગ્રુપમાં આવી જશે. એટલું વાંચીને કાલે કમ્પ્લીટલી આવજો. તમને લોકોને પૂછીશ, બરાબર? તમને લોકોને માઇક અનમ્યુટ કરીને પણ પૂછીશ. તો અહીંયા સુધીનું બધાને કમ્પ્લીટ જોવે. ઓકે, સારું, ચાલો. કાલે મળીએ.